हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુરુ તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર અધ્યાય 10 તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી અને આજના શુભ દિવસની શરૂઆત કરી। ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सगणललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 कृष्णा हरे राम 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 हरे हरे हरे। हरे कृष्ण सर्वने हरे दंडवत प्रणाम। कृष्ण। राधे कृष्ण प्रभु जी। हरे कृष्ण हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी। हाँ। આપણે નવમા અધ્યાયમાં ગુહ્ય જ્ઞાન ગ્રહણ કર્યા પછી એક પગલું હજી આગળ વધીએ છીએ। ભગવાને સાતમા અધ્યાયમાં એમની જે શક્તિઓ છે એ શક્તિઓના દર્શન કરાવ્યા। આઠમા અધ્યાયમાં આપણને જ્ઞાન આપ્યું કે ભક્તિ જો કરશું આપણે તો એનાથી આપણે ભગવત ધામ પણ જઈ શકીએ છીએ। અને નવમા અધ્યાયમાં એવું જ્ઞાન આપ્યું કે વાસ્તવિકતા શું છે ને એ સમજાવી દીધી આપણને કે જીવન શું છે આપણું અને આપણે કરી શું રહ્યા છીએ, શું કરવા યોગ્ય છે, એ બધું જ્ઞાન આપ્યા પછી હવે આપણને ભગવાને ગઈકાલે કીધેલું ને તો બધી જગ્યાએ મારું સ્મરણ કરી શકે છે। આજે ભગવાન એમના ઐશ્વર્યની વાત કરશે, વિભૂતિ યોગ છે। અર્જુનજી પ્રશ્ન પૂછશે આપણી માટે થઈને ક્લિયરિફિકેશન કે ભાઈ જે લોકો હજી પણ એવું માનતા હોય કે હજી થોડું ક્લિયર થવું જરૂરી છે એની માટે અર્જુનજી પ્રશ્ન પૂછે છે અને ભગવાન ખૂબ સરસ રીતે અર્જુનજીને સમજાવે છે અને અર્જુનજી દ્વારા આપણને પણ સમજાવે છે। તો આપણે જોઈએ, કૃષ્ણ ગુણ છે અને બધાના સ્ત્રોત છે। શુદ્ધ ભક્તિ ભગવદ્ ગીતાનો સાર જેને આપણે ચતુશ્લોકી ગીતા તરીકે જોઈએ છીએ। અર્જુન हरे કૃષ્ણનું कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ દંડવત પ્રણામ। प्रणाम। અર્જુન અને કૃષ્ણનું જે સર્વોચ્ચ પદ છે સ્વીકારે છે એટલે એક્સેપ્ટ કરે છે કે ભગવાન તમે જે મને કહી રહ્યા છો ને એ બધું હું માન્ય કરું છું। અને જ્યારે અર્જુન આ બધું માન્ય કરે છે ત્યારે ભગવાન એમના વિભૂતિઓનું વર્ણન કરે છે। એટલે આપણે અહીંયા એમ સમજી શકાય કે ઘણા બધા લોકો કહેતા હોય છે ને કે હું ભગવાનમાં નથી માનતો, ભગવાન પણ એની માટે અહીંયાથી આપણને સમજાય કે ભગવાન પણ એવા છે કે ભગવાન કે તને નથી જાણવું, વાંધો નહીં હું તને છેવટ સુધી નહીં ખબર પડવા દઉં કે હું કોણ છું। પરંતુ જો એક ભક્ત
થોડી પણ આશા કરી દે છે ભગવાન પાસે કે મારે આ જાણવું છે, તો ભગવાન એને કોઈ ને કોઈ માધ્યમથી બધું સમજાવે છે. શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો ક્લિયર? હરે કૃષ્ણ. અને નેટવર્ક નો ઓલું આવી રહ્યું છે કારણ. અવાજ આવે છે મારો? હા આવે છે પ્રભુજી. ઓકે, તો શરૂઆત કરીએ. શ્રી ભગવાન વાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. ભગવાન અર્જુનને કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ છે. હવે આપણને એવું થાય ને કે ભગવાન એક પછી એક એવું ગૂઢ રહસ્ય આપણને ક્લિયર કરી રહ્યા છે ને કે 9મા અધ્યાયમાં આટલું બધું ખબર પડી ગયા પછી હવે ભગવાન કહે છે કે એ જ્ઞાન કરતા પણ હજી મહત્વનું જ્ઞાન હું તને સમજાવું છું. એટલે ફરી એકવાર કહી રહ્યા છે અહીંયા કે છે ભૂય એટલે પાછું એક વખત. તો ભગવાન જે છે એ અર્જુનજીને પહેલા જ જ્ઞાન આપી ચુક્યા છે, પરંતુ કહીએ ને આપણે કે જો આપણને ભગવદ્ ગીતા પૂર્ણ સમજાયેલી હોય તો આપણા હિતમાં હોય. અધૂરું જ્ઞાન હંમેશા શું કરાવે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ આવે છે? અધૂરું જ્ઞાન આપણને ખોટા રસ્તે લઈ જાય છે. હા, અધૂરું જો જ્ઞાન આપણે લેશું ને તો આપણે ભટકવાના ચાન્સીસ વધી જાય છે, અને પછી આપણને સમજાતું નથી કે આમાંથી શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, અને પછી આપણે એમાં પોતાના મન મરજી પ્રમાણેનું વર્તન કરીએ છીએ, જેના લીધે આપણા જીવનમાં સમસ્યાઓ આવતી રહે છે. અહીંયા કહે છે કે ભાઈ હું તને એવું જ્ઞાન આપીશ. મહાબાહો શું કામ કહે છે? શું કામ કહે છે? કે યુદ્ધના મેદાનમાં હોવા પછી પણ એ એક જગ્યા ઉપર એક સ્થાન ઉપર ખમી ને આ બધું સાંભળવા તૈયાર થયા છે. એટલા માટે હવે એને એવું જ્ઞાન આપે છે જેમ આપણી માટે પણ આપણે બધા પણ શું કરી રહ્યા છે અહીંયા? હરે કૃષ્ણ. શું કરી રહ્યા છે આપણે? કેમ આજે કોઈ એક્ટિવ નથી? પ્રભુના જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 10મા દિવસ સુધી ખમ્યા ને આપણે પણ, એટલે આ સમજવું જરૂરી છે. આગળ વધીએ. મને અહીંયા ઈરર આવે છે એકચ્યુઅલી. તમને ત્યાં અવાજ ને બધું ક્લિયર છે? હા પ્રભુજી, ક્લિયર આવે છે અવાજ. ઓકે. તો ઓકે. તો ભગવાન કૃષ્ણ આપણને ધ્યાનથી સાંભળવાની વાત કરી રહ્યા છે, કારણ કે તેઓ તેમના ઐશ્વર્ય વિશે વધુ અદ્ભુત જ્ઞાન જાહેર કરશે. અધ્યાય 7ની અંદર ભગવાને છે તે એમની જે અલગ અલગ શક્તિઓ છે એ શક્તિઓને સમજાવી છે આપણને, અને 9મા અધ્યાયની અંદર ભગવાને દ્રઢ વિશ્વાસમાં ભક્તિ સ્થાપિત કરવા માટેની જે જુદી જુદી જે શક્તિઓ છે એને સ્થાપિત કરી છે. ભગવાન તેમના વિશિષ્ટ ઐશ્વર્ય અને તેમના કાર્ય વિશે વધુ ગોપનીય જ્ઞાન આપી રહ્યા છે. તો હવે આપણે જ્ઞાન લેવાનું છે. હવે સાંભળવું બહુ મહત્વનું છે કે ભગવાન જ્ઞાન ક્યારે આપે છે? જ્યારે કોઈ સાંભળવા માટે રેડી હોય ને ત્યારે એને આપે છે. બાકી તમે કેટલું પણ પ્રયત્ન કરશો કે મારે સમજવું છે તો આપણે સમજી શકતા નથી. પણ જ્યારે આપણે ઉત્સુક થઈએ છીએ, જો ઘણા બધા લોકો છે, સ્ટાર્ટિંગમાં ઘણા બધા લોકો જોડાણા હતા ભગવદ્ ગીતાના ક્લાસમાં, ઘણા બધા. અત્યારે હાલમાં જોઈએ તો 11 જ લોકો છે. આ અસર છે માયાદેવીની. એટલામાંથી ખાલી આટલા જ લોકો જાણે છે, જે બધા નથી જાણી શકતા. તો સાંભળવાની ઉત્સુકતા હોવી જોઈએ, એ એક લાયકાત છે. બીજું તો કે ભક્તોના સમાજમાં પ્રવચનો ફક્ત એવા લોકોમાં જ થઈ શકે જેઓ ખરેખર કૃષ્ણ ચેતનામાં રહેવા માટે ઉત્સુક છે. જેમ કે અર્જુનજી છે ને, અર્જુનજી કહે છે ને વારે વારે કે તમે મને બહુ પ્રિય છો ભગવાનને, અને ભગવાન પણ કહે છે તું પણ મારું બહુ પ્રિય છે. તો આ કન્વર્સેશન ત્યારે જ થઈ શકે કે જ્યારે એક વિચારવાળા બે વ્યક્તિ એકબીજાને મળે છે, બરાબર?
હું જો આધ્યાત્મિક હોઉં અને તમે આધ્યાત્મિક હો તો આપણી ચર્ચા ખૂબ ડીપલી જઈ શકે છે આધ્યાત્મના વિષય ઉપર, બરાબર ને? પણ જો તમે આધ્યાત્મિક હો અને હું ખાલી ભૌતિક વિચાર ધારણા વાળો હોઉં તો પોસિબલ છે કે તમે મને કેટલું પણ જ્ઞાન આપશો તો એ મને સમજાશે કે હું લઈ શકીશ કે? હરે કૃષ્ણ. ના પ્રભુ. તો આ સમજવું જરૂરી છે કે જ્યારે એક વિચારવાળા, એક વિચાર ધારણા વાળા જીવ એકબીજા સાથે મળે છે ત્યારે એની શ્રદ્ધા ધીરે ધીરે વધે છે. જ્યારે એ ચર્ચા કરે છે તેનાથી મન શુદ્ધ થાય છે અને ભગવાનનું જે સ્મરણ છે એ કરવામાં એ દ્રઢ થાય છે. દ્રઢ એટલે કે કહીએ ને આપણે કે કટિબદ્ધ થયું અને પછી ધીરે ધીરે આપણને ભક્તિમાં રુચિ વધે છે. એટલા માટે વારે વારે કહેવામાં આવે છે કે ભક્તોનો સંગ કરો, ભક્તોનો સંગ કરો. શું કામ કે છે? સૌથી વધારે કહીએ ને કે આસાનીથી ક્યાં મળી જાય ભક્તોનો સંગ? તો કે ભાઈ યાત્રાની અંદર. જ્યારે યાત્રામાં જઈએ ત્યારે અસંખ્ય એવા ભક્તો ત્યાં આવેલા હોય અને એમની સાથે જે આપણે સમય વ્યતીત કરીએ છીએ. લાસ્ટ ટાઈમ માતાજી કહેતા હતા ને આપણને કે બુસ્ટર ડોઝ લાગી જાય, તો એવું છે ભક્તિ. વધી આગળ. હવે ભગવાન અહીંયા એક એક કરીને એવા બધા જ્ઞાન આપશે ને કે આપણો જે બધો મોહ છે ને એ મોહ પણ દૂર થઈ જશે ને આપણને ક્લિયર થઈ જશે કે આપણે કેવી રીતે આવ્યા છીએ અને કેવી રીતે આપણે જીવન જીવી રહ્યા છીએ, છે ને? આપણને જે કાંઈ પણ આનાથી પહેલા પ્રકૃતિની વિશે તો આપણને ભગવાને સમજાવેલું જ છે, બરોબર? કે આખી પ્રકૃતિ ભગવાનના હેઠળ કામ કરે છે. ગઈકાલે જ આપણે સમજી ગયા. હવે ભગવાન એમ કહે છે કે હવે મારી આગળની જે સ્ટ્રક્ચર છે, મનુષ્ય જે જીવ તૈયાર થાય ને એ બધું હું તને સમજાવું છું કે પ્રકૃતિનું નિર્માણ કેવી રીતે કર્યું, જીવ કેવી રીતે, બધું સમજાવશે. ન મે વિદુ સુરગણા પ્રભવન્ન મહર્ષયઃ અહમ આદિર્હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ. અહીંયા આ સમજવું જરૂરી છે કે મારી ઉત્પત્તિ, હરે કૃષ્ણ, એક જ મિનિટ, એરર આવે છે ને કઈ? હા પ્રભુજી, ક્લિયરલી જ સંભળાય છે, બધું ચોખ્ખું જ આવે. ક્લિયર આવે છે પ્રભુજી અવાજ. હા. હવે ક્લિયર છે? હરે કૃષ્ણ. હાજી હા ક્લિયર છે પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ ઓકે. બરાબર છે અવાજ. તો મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે ને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વ દેવતા મહર્ષિઓનો સ્ત્રોત છું. ભગવાન અહીંયા એવું શા માટે કહે છે કે ભાઈ આ કોઈ જાણી નથી શકતું? દેવગણ ને મહર્ષિઓ, શું રીઝન હોઈ શકે? હરે કૃષ્ણ. આપણને ભગવાને જ્ઞાન આપ્યું છે 14 લોક. ભૂલી ગયા? 14 લોકનું નિર્માણ કોણે કરેલું છે? એક શ્લોક પણ છે 4.6 ના અંદરનો, જેની અંદર ભગવાન એમ કે છે કે ભાઈ હું અજન્મા છું, પણ મારી જે આ બધી આંતરિક શક્તિથી હું પ્રગટ થાઉં છું એ કોઈ જાણી શકતું નથી, દિવ્ય પ્રાગટ્યને. તો એટલા માટે, કારણ કે આ બધું 14 લોકની અંદર આવેલું છે ને? દેવતાઓ પણ ક્યાં આવેલા છે? 14 લોકની અંદર આવેલા છે ને? તો ભગવાન તો ક્યાં છે? તો કે ગોલોક વૃંદાવનમાં છે. એટલે ક્યાંથી સ્ટાર્ટ થઈ હોય એને આપણે જાણવું હોય તો આસાનીથી ન જાણી શકાય. જેવી રીતે એક એક્ઝામ્પલ આપું હું તમને કે તમારા પૂર્વજોની જો વાત કરે, તમે તમારા દાદા સુધી જોયું હશે, પરદાદા સુધી જોયું હશે, એનાથી આગળ? તો કે નથી જોયું. જાણવું હોય તો કે ભાઈ કોઈકની સાથે બેસવું પડે, ઘરના મેમ્બર સાથે, ત્યારે ચર્ચા કરીએ તો ખબર પડે કે હા આવા આવા નામની વ્યક્તિ હતી, આપણા પૂર્વજો થઈ ચૂક્યા છે ને? તો એવી રીતે દેવતાઓને બધા, જો દેવતાઓ એવું નથી કે ભાઈ શક્તિશાળી નથી, દેવતાઓ બધા શક્તિશાળી છે, એ લોકોને બધું શક્તિને બધું આપી દીધું છે. એ પછી પણ જાણી નથી શકતા. એની પાછળ છે કે ભાઈ ભગવાનની ભક્તિ જે કરે ને, ભગવાન કહે છે ને તમને તમે બુદ્ધિથી કેટલો પણ પ્રયત્ન કરશો તો તમે મને જાણી નહીં શકો. તો ભગવાનને કેવી રીતે જાણી શકાય છે?
ભગવાનને ભક્તિ દ્વારા જાણી શકાય છે ને? તો જે કાંઈ પણ છે આપણે કહીએ ને કે ભાઈ સર્જન થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. હા, કોઈ બાળકનો જન્મ થાય છે એ બધું જોઈ શકીએ છીએ, પરંતુ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું છે સંપૂર્ણ રીતે જાણી શકીએ છીએ કે જ્યાં સુધી ભગવદ્ ગીતા હાથમાં ન આવે નથી જાણી શકતા. તમને કહેવામાં આવે કે ભાઈ આ પ્રકૃતિનું નિર્માણ ભગવાને આ પ્રમાણે કરેલું છે, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ વાંચીએ તેમાં વિસ્તૃત વર્ણન છે, પણ તમે વાંચ્યું જ ન હોય તો તમે એને એક્સેપ્ટ કરો કે એ વાતને કે હા ભગવાન દ્વારા બધું થયું છે? ના પ્રભુજી ના આ કરવું. સમજવા જેવું છે. કોઈ વસ્તુ લઈ લો, કોઈ બી વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરેલી હોય, બરાબર છે, તો ખાલી કોને ખબર હોય? જે એન્જિનિયર છે ને, જેને બનાવ્યું છે ને, ટેકનોલોજીને બધું ઓલું કરીને રચના જેને તૈયાર કરી એને ખબર હોય. કંપનીના માલિકને ખબર છે કે આમાં શું લગાડ્યું છે, શું નથી લગાડ્યું. એક્ઝામ્પલ લઈ લો મોબાઈલનું. તમે જે મોબાઈલ યુઝ કરો છો, લેપટોપ યુઝ કરો છો, જે કાંઈ પણ છે, એની અંદર જે કાંઈ પણ વસ્તુ વાપરવામાં આવેલી છે એનું જ્ઞાન કોની પાસે હોય? જેનો જાણકાર હોય છે ને, એની પાસે જ છે. બીજાને ખબર છે કે આપણે યુઝ કરીએ છીએ મોબાઈલ, પણ એની અંદર કેટલા ફીચર્સ સેટ કરવામાં આવ્યા છે, એની અંદર સોફ્ટવેર સેટ કરવામાં આવ્યા છે. લેપટોપ હોય તો લેપટોપની અંદર બધું સેટ કરવામાં આવેલું છે ને? તો આ બધું આપણે એના ઉપર ફોકસ નથી કરતા. આપણે છે ને, એ કોણ ફોકસ કરે છે એના ઉપર? જે એન્જિનિયર છે એનો ફોકસ હોય છે એના પર. એવી જ રીતે સમગ્ર બ્રહ્માંડ ઉપર કોઈ ફોકસ કરતું નથી. ખાલી કોનો ફોકસ હોય છે? જે ભક્ત છે ને એનો ફોકસ છે કે આ બધું છે શું એક્ઝેક્ટલી. સમજાય છે? હરે કૃષ્ણ. પ્રભુજી. હા, હા. અને મહર્ષિઓની પણ અહીંયા વાત કરે છે. આપણે દેવોની વાત કરીએ, મહર્ષિઓની વાત કરીએ તો મહર્ષિઓ પાસે પણ ઘણું બધું છે. એ યોગ કરે છે, ધ્યાન કરે છે, હા, જ્ઞાન લે છે, તપ કરે છે, બધું જ કરે છે. હા, તો પણ એ જાણી નથી શકતા, કારણ કે ભગવાન કેવા છે આપણને બધાને ખબર છે. અચિંત્ય છે, અનંત છે, અનાદિ છે. હા, એમની પાસેની જે શક્તિ છે એ કોઈ સમજી ન શકે. એટલે આવું બધું છે, પણ એને જાણવું હોય, ભગવાનને પૂર્ણ રીતે કોઈ જ નથી જાણી શકતું. ઇવન આપણી વાત કરીએ તો આપણે પણ કન્ફ્યુઝ થઈ છે ને. આપણી સાથે કોઈ ઘટના ઘટિત થઈ જાય તો આપણે પણ કન્ફ્યુઝ થઈ છે, અરે મારી સાથે આમ કેમ થાય છે ને? જ્યારે કે જે જ્ઞાનીઓ એને ખબર છે કે ભાઈ ભગવાન દ્વારા જ બધું થાય છે, એમાં આપણે તો ખાલી નિમિત્ત માત્ર છે. તો પણ એવી બધી બાબતો આપણા મગજમાં આવે છે. એટલે આ સમજવું જરૂરી છે કે સર્વ કારણોના કારણ છે. આપણે જ્યારે બ્રહ્મ સંહિતા સાંભળીએ છીએ તો બ્રહ્માજી એમના સ્ટેટમેન્ટમાં કહે છે કે સર્વ કારણ, બધા કારણોનું કારણ કોણ છે? ભગવાન છે. એટલે આ સમજવું પાછું જરૂરી છે. આપણને એવું લાગે કે ભાઈ ખાલી કૃષ્ણ વિશેની માહિતી મેળવી લીધી તો થઈ ગયું. શું લાગે છે થઈ ગયું એટલામાં? હરે કૃષ્ણ. પ્રશ્ન છે તમને? ના પ્રભુજી નહીં થઈ જાય. પ્રભુજી તો શું કરવું પડશે? ભક્તિ. સતત હરી ભક્તિ. બોલ. સતત ભક્તિ કરવી પડશે, ત્યારે આવી રીતે આપણને એક પછી એક જ્ઞાન મળ્યા કરશે. મનુષ્યોમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, જે મને અજન્મ, અનાદિ તથા સર્વગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. જો ભગવાન એ આપણને ખૂબ સરસ રીતે કહે છે કે કોણ જાણી શકે છે? મોહરહિત થઈને કોણ જાણી શકે છે? જે ભગવાનને અજન્મ, અનાદિ તથા સર્વગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. હવે આપણે આને કેવી રીતે સમજી શકીએ? કોણ કહેશે? હરે કૃષ્ણ. જો 10મો અધ્યાય છે ને, આમ જોવા જાય ને તો ફટાફટ પૂરો થઈ શકે છે, પણ આપણે થોડું ડીપમાં જવું જરૂરી છે, કારણ કે આપણે સિરિયસ થઈને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે જાણી શકીએ આપણે ભગવાનને અજન્મ છે? મનુષ્યની જેમ કરવું પડે છે કે ભગવાનને એક શરીરમાંથી બીજા શરીરમાં? ના પ્રભુ. હા, તો ભગવાનને એની માટે શરીરની કોઈ આવશ્યકતા હોતી નથી. હા, કે શરીર ધારણ કરવા પડે છે ને એવું બધું, એવું ભગવાનને કોઈ આવશ્યકતા નથી. હા, અનાદિ છે, કારણ કે ભગવાનનું કોઈ સર્જક નથી ને. આપણને જન્મ લેવો હોય તો માતા પિતાની આવશ્યકતા થાય, એમને કોઈ સર્જક નથી, એટલે અનાદિ છે. સર્વગ્રહ મંડળોના સ્વામી છે. ભગવાને પોતે જ કીધેલું છે કે બધા દેવી દેવતાથી ઉપર એમનું સ્થાન છે. હા, તો આ સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે આપણે આ મોહમાંથી બહાર નીકળશું, જ્યારે આપણે ભગવાનની ભક્તિ ધીરે ધીરે કરીને કરવા માંડશું, ત્યારે આપણને જ્ઞાન થશે કે ભગવાન સામાન્ય વ્યક્તિ નથી. હા, દરેક વસ્તુ અહીંયા જે કાંઈ પણ છે ને, સમગ્ર સૃષ્ટિની અંદર એના માલિક છે. અને આપણે
તો કે આપણે ભગવાનના દાસ છીએ. આ ભાવ હંમેશા આપણી અંદર હોવો જોઈએ. વિનમ્રતાનો ભાવ છે, અહંકાર છોડી દેવાનો છે, થોડો પણ અહંકાર ન દેખાવો જોઈએ. હંમેશા ભગવાનનું જે દિવ્ય લીલાઓ છે, દિવ્ય સ્વરૂપ છે, એનું શ્રવણ કરવું જોઈએ, એને યાદ કરવું જોઈએ. એનાથી શું થાય છે તો કે મન શુદ્ધ થાય છે. અને ભગવાનનું જે કાંઈ પણ કહીએ ને કે અ, જ્ઞાન છે એ ધીરે ધીરે ધીરે, અત્યારે તો આપણે ઝીરો પર છીએ, ખબર છે, ભગવદ્ ગીતા આટલી સમજ્યા છે તો પણ હજી ઝીરો પર છીએ. પછી તો ઘણું બધું જાણવા જેવું છે, ઘણું બધું સમજવા જેવું છે, જેની અંદર ભગવાન આપણને ક્લિયર કરશે કે કેવી રીતે. અને આટલું બધું જાણવાનું, જો બધા શાસ્ત્ર આપણે જાણી શકતા નથી, એટલે ભગવાને આપણને શોર્ટકટ કે આપણને પણ આપી છે, ભગવદ્ ગીતા ને ભાગવત. બસ બે કમ્પ્લીટ કરી લ્યો, બધું સમજાઈ જશે. અને અનન્ય ભક્તિ, બસ આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન જ્યારે તમે કરશો, જેમ આખા સમગ્ર સૃષ્ટિ માટે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આ ત્રણ એલિમેન્ટ્સ કામ કરે છે, ખબર છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો એવી જ રીતે અહીંયા ભગવદ્ ગીતા, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ અને અનન્ય ભક્તિ, આ ત્રણેયનું કોમ્બિનેશન કરશો એટલે તમારા જીવનમાં બધું પરિપૂર્ણ થઈ રહેશે. તો આગળ ભગવાન કહે છે કે બુદ્ધિ, જ્ઞાન, સંશય તથા મોહથી મુક્ત, ક્ષમા ભાવ, સત્યતા, ઇન્દ્રિય નિગ્રહ, મનોનિગ્રહ, અહિંસા, સુખ દુઃખ, જન્મ મૃત્યુ, ભય અભય, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ તથા અપયશ, જીવોના આ વિવિધ ગુણો મારા વડે જ ઉત્પન્ન થાય છે. જો ભગવાને જેટલા પણ ગુણોની વાત કરી છે ને, આ બધા ગુણો ભગવાન કહે છે મારા વડે જ ઉત્પન્ન થાય છે. પછી બુદ્ધિ હોય, જ્ઞાન હોય, સંશય હોય, મોહથી મુક્તિ. મોહ એટલે શું? મોહ શેને કહીશું આપણે? હરે કૃષ્ણ. આપણને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને એને મોહ કહેવાય. હા, જેમાં આપણી આ શક્તિ આવી જાય ને એને આપણે મોહ કહેવાય છે. તો મોહથી મુક્તિ, ક્ષમાનો ભાવ બહુ જરૂરી છે. નાની 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 આપણે બાબતો હોય, કોઈ કઈ બોલી જાય તો આપણે તરત એને મગજમાં લઈ લઈએ છીએ. પણ અહીંયા ભગવાન કહે છે છોડી દેવાની છે, નાની નાની બાબતો બધી છોડી દેવાની છે. હા, ભૌતિક જગત સાથે સંકળાયેલી જો વસ્તુ થઈ રહી છે તો એમાં વધારે ઇન્ટરેસ્ટ રાખવાનો નથી. સત્યતા, હંમેશા સાચું બોલવું જોઈએ, સત્યતાને સાથે ઉભું રહેવું જોઈએ, ભલે પછી એ એકલું હોય. અત્યારના જમાનામાં જોવા જઈએ તો સત્યતા એકલી દેખાય છે આપણને, કે ભલે એકલી હોય. ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું, એના ઉપર આપણું ફૂલ કંટ્રોલ હોવો જોઈએ. મનોનિગ્રહ, મન ઉપર પણ કંટ્રોલ હોવો જોઈએ. કેવી રીતે કરી શકે છે તો કે 6.35 અભ્યાસને તું કોણ તે વૈરાગ્યને ચક્રિયાથી. પછી સુખ હોય, દુઃખ હોય, જન્મ મૃત્યુ, ભય અભય, અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ અપયશ, આ બધામાં કંટ્રોલેશન લાવવાની વાત કરે છે. ભગવાન કહે છે આમાં ન્યુટ્રલ રહીશ ને તો તારા લાભનું છે. જો અહીંયા બધું આપણને હવે સમજાવે છે કે બુદ્ધિ, તો કે વસ્તુઓને તેમના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવાની જે શક્તિ છે એને કહેવાય છે બુદ્ધિ. જ્ઞાનમ એટલે કે જ્ઞાનની વાત કરે છે. પદાર્થ અને જીવ એટલે આત્મા વચ્ચેનો તફાવત જાણવું છે ને, કે શરીર અને આત્મા આ બંને અલગ પાર્ટ છે. આના વચ્ચેનો જે તફાવત છે એ આપણને બીજા અધ્યાયમાં પ્રાપ્ત થઈ ગયો છે. તો કે શિક્ષણવિદોએ ફક્ત પદાર્થ વિશે વાત કરી છે. આપણે જે શિક્ષણ લઈએ છીએ એમાં ખાલી ભૌતિક જગતની વાતો છે, જ્યારે કે આપણને આધ્યાત્મિક ખૂબ મહત્વનું છે. જો એ જીવનમાં નહીં હોય તો આપણું પતન નિશ્ચિત છે. આગળ છે શંકા અને ભ્રમણાથી મુક્તિ. આપણને ઘણા બધા ડાઉટ્સ આવે છે કે નહીં? હા, કે આમ જ કેમ થઈ રહ્યું છે, આ સિસ્ટમ આવી રીતે જ કેમ છે, આ ભગવાન આમ જ કેમ કરે છે, એવું બધું હોય. તો કે ત્યારે પ્રાપ્ત કરી શકાય. એટલે મોહથી મુક્તિ ક્યારે થાય? મોહમાંથી આપણે ભ્રમણા, શંકા, ડાઉટ જ્યારે જાય ને ત્યારે મોહમાંથી આપણને મુક્તિ મળે છે, આપણો ડાઉટ ક્લિયર થાય છે. તો કે ત્યારે પ્રાપ્ત કરી શકાય જ્યારે કોઈ ખચકાટ વિના ગુણાતીત તત્વજ્ઞાનને સમજવાને આધારે કાર્ય કરે છે. ગુણાતીત, 3 ગુણોથી ઉપર, અને આંખ બંધ કરીને કોઈ પણ સ્વીકારવું નહીં. આનો અર્થ એવું છે કે કાલ સવારે આપણે ચર્ચા કરતા વખતે કોઈ પણ બાબતની ચર્ચા કરીએ તો આપણે ઘણા બધા લોકો છે એને માની દે છે ને. હમણાં લેટેસ્ટ થોડા દિવસ પહેલા એક વ્યક્તિ ચર્ચા કરી રહ્યા હતા, તો એને ક્યાંક રીલ કે કંઈક જોયું હશે વિડીયો, કે જેની અંદર એવું કીધું કે ભાઈ કૃષ્ણને પગમાં તીર વાગે છે, પછી પૂરું થઈ જાય છે, પછી એનું ઓલું જે હાર્ટ છે નદીમાં જાય છે ને એ હાર્ટ પછી જે જગન્નાથપુરીમાં જે
વિગ્રહ બનાવે છે ઓલા લાકડાને ઓલું કરીને લીમડાના ને એના લાકડાનો ઉપયોગ કરીને, તો કે એની અંદર મૂકવામાં આવે છે. આવું સ્ટેટમેન્ટ હતું એમનું. પછી મેં કીધું શાસ્ત્રોમાં ક્યાં લખેલું છે, તમે એ વાંચ્યું કીધું શાસ્ત્રોમાં? તો કે ના. શાસ્ત્રોમાં વાંચો તો ખબર પડે કીધું, એ ભગવાનની વાત થઈ રહી છે કીધું, અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો જ્યારે તમે એને શાસ્ત્રના રેફરન્સ આપીને સમજાવો કે આ ખોટું છે, ત્યારે એની શંકા, એની ભ્રમણા દૂર થઈ જાય છે. એને ક્લિયરન્સ આવી જાય છે કે ભાઈ આ તો બધી અફવા છે, આ ખાલી પ્રસિદ્ધિ માટે કહીએ ને કે આવો બધો ઉપયોગ કરે છે અને ખોટું જ્ઞાન ફેલાવવાનો પ્રયત્ન કરે છે. તો હવે આવી બધી બાબતો હોય તો આપણને ક્રોધ આવી જાય આવી બાબતમાં, કે આ જો ઘણા બધા હોય કે એને એવું થાય ને કે ભાઈ ભગવાન પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ હોય અને એના બાબતમાં કોઈ કઈ આવી રીતે સ્ટેટમેન્ટ આપે તો એને ક્રોધ આવી જાય. આવે ને, થાય ને. તમને જો કોઈ વ્યક્તિ ગમતી હોય અને એને જો કોઈ નુકસાન પહોંચાડતું હોય તો તમને પણ ક્રોધ આવી જાય ને, તો રીતે આપણને પણ આવે. તો ભગવાન કહે છે એમાં સહિષ્ણુતા રાખવાની છે ને ક્ષમાનો ભાવ રાખવાનો છે, કે નાની નાની બાબત છે ને છોડતી જવાની છે. ભૂલ થઈ છે, છોડી દો. જો અહીંયા આવે છે બીજાના નાના ગુનાઓને માફ કરો અને અપમાન સહન કરવા માટે અભ્યાસ કરવો જોઈએ. કોઈ કાલ સવારે તમને કંઈક બોલી જાય તો તમને દુઃખ થાય છે, હા, મનમાં તકલીફ થાય છે કે ભાઈ મને જ બોલી ગયો, મને શું કામ બોલી ગયો, મેં તો આવું કર્યું નથી. એવું બધું થાય ને આપણને, તો ભગવાન કહે છે એને સહન કરતા શીખો, અપમાન સહન કરતા શીખવાનું. અને ક્યાં શીખવાડે છે ખબર છે? હું 2 મિનિટ લઉં તમારી. જ્યારે આપણે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જઈએ છીએ ને ત્યારે આ સૌથી સરસ કહીએ ને કે ભાઈ પ્લેસ છે આને સમજવાની. અહંકાર તોડવો હોય ને તો બુક લ્યો, તમે આપણી ભગવદ્ ગીતા લ્યો અને ઘરે ઘરે આપવા જાઓ તો મોઢા પર દરવાજાઓ બંધ થતા હોય, મોઢા પર. તમને એમ પણ કહેવામાં આવે અમને જ્ઞાનની જરૂર નથી, અમારી પાસે ઓલરેડી જ્ઞાન છે. એવા એવા જવાબો મળે ને કે આપણને એમ થાય કે આ પોતાને બહુ જ્ઞાની માની રહ્યા છે. ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણે ખોટા અહંકારમાં જીવીએ છીએ. આ ખૂબ જરૂરી છે. ક્યારેક ટ્રાય કર્યું છે કોઈએ? બુક ડિસ્ટ્રીબ્યુશનમાં ભાગ લીધો છે કોઈએ? હા પ્રભુજી, હું ગયેલી છું. કેવા અનુભવ આવે ત્યાં? હા પ્રભુજી. બધો અહંકાર ઉતરી જાય ને તો અપમાન સહન કરતા શીખવાનું છે. ભગવાન કહે છે અપમાન સહન કરવાનું છે. એટલા માટે નથી કરવાનું કે આપણે બહુ જ્ઞાની છે ને મન ઉપર કંટ્રોલ છે, પરંતુ એટલા માટે કરવાનું છે કે એનાથી આપણી ચરિત્ર તૈયાર થાય છે. સમજાય છે? આપણું ચરિત્ર તૈયાર થાય છે એનાથી, કે ભાઈ આપણે કેવા છે. જો ભૌતિક જગતના મોહ માયામાં ફસાયેલા હોય તો પછી આપણને અપમાન સહન ના થાય, અને અપમાન સહન થવા માટે એનો અર્થ કે ભાઈ ભૌતિક જગતના મોહ માયામાં આપણે હવે ફસાતા નથી. સત્યમ, અન્યના લાભ માટે હકીકત જેમ છે તેમ જ પ્રસ્તુત કરો. વ્યક્તિગત હિત માટે સત્યને વિકૃત ન કરો. ક્યારેક ક્યારેક થાય ને આપણને એવું થાય કે ભાઈ બીજાને લાભ થાય છે તો ચાલ ને ખોટું બોલી દઈએ, પણ ક્યાં બોલવાનું છે, કેટલું બોલવાનું એ ખબર હોવી જોઈએ. હા, એનાથી કોઈનું પતન થાય છે એ પણ જાણવું જરૂરી છે ને. જો એના હિતનું થતું, હિત એટલે કે ભૌતિક જગતનું નહીં, હિત એટલે કે આધ્યાત્મિક એને જો લાભ થતો હોય તો ઉપયોગનું છે. બાકી એને કાંઈ ઉપયોગનું નથી. બાકી તમે ખોટું બોલશો તો કાંઈ કામનું નથી. પછી કે ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ભાઈ બિનજરૂરી વ્યક્તિગત આનંદ માટે ઇન્દ્રિયનો ઉપયોગ ન કરવો જોઈએ, જેમ કે આપણે કરીએ છીએ, બધા કરીએ છીએ કે નહીં? લેવલ 2માં, લેવલ 3માં પછી ગયા છે તો પણ આપણે હજી કરીએ છીએ. હા, પોતાના ઇન્દ્રિયના બેઝ પર કે ભાઈ મારે આ કરવું છે, મારે ઓલું કરવું છે, કરીએ છીએ. તો ધીરે ધીરે એને ઓછું કરવાનું છે. એવી રીતે મનની પણ વાત આવે છે. મનને નિયંત્રિત કરો, બિનજરૂરી વિચારોથી મુક્ત રાખો. ઘણા બધા વિચારો આવે માઇન્ડમાં, આમ જ કેમ છે, ઓલું એમ જ કેમ છે ને. આપણે બધા આવીએ છીએ, આમાં હું પણ આવી જાઉં છું. આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ને ક્લાસ પૂરો થયા પછી, એની વાત કરે છે અહીંયા, કે બિનજરૂરી વિચારો કરીએ છીએ આપણે. હા, ગુરુ, સાધુ અને શાસ્ત્રોના સહયોગથી વિચાર શક્તિ વિકસાવવી જોઈએ. એટલા માટે કહે છે કે ચર્ચા કરે તો ભગવાનની કરવી જોઈએ, એનાથી જ્ઞાન હજી ક્લિયર થાય છે. શાસ્ત્ર વાંચવા જોઈએ, એનાથી જ્ઞાન હજી ક્લિયર થાય છે. સુખ અને તકલીફ ને દુઃખ ને એની બધાની વાત કરે છે. કૃષ્ણ ચેતનાને અનુકૂળ અથવા પ્રતિકૂળ છે તે સંદર્ભમાં હંમેશા ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આ બધી જે ક્વોલિટી છે આપણા અંદર હોવી જોઈએ, છે ને. અહીંયા કે છે હવે આગળ આપણે આ સમજીએ કે આત્મા માટે કોઈ જન્મ કે મૃત્યુ નથી, એ આપણને ખબર પડશે. નિર્ભયતા, અહિંસા, એવું કશું ન કરો કે જે બીજાને દુઃખ કે મૂંઝવણ બધી તકલીફમાં મૂકે.
કોઈના પ્રગતિશીલ જીવનની તપાસ ન કરવી, એટલે એવું કે ભાઈ કોઈ આગળ વધી રહ્યું છે ભૌતિક જગતમાં, તો આપણે એની પાછળ નથી લાગવાનું કે ભાઈ એ કેવી રીતે વધે છે, હું પણ વધુ. કોપી નથી કરવાની. ભગવાન કહે છે કોપી કરવામાં તમારું નુકસાન થઈ જશે. આગળ છે જો અહીંયા કૃષ્ણ ચેતનાને 50% આવક. આ સમજવું ખૂબ જરૂરી છે. દાનનું જે અહીંયા મહત્વ સમજાવે છે કે ક્યારે પણ આપણે જીવનમાં જે કાંઈ પણ કમાઈએ છીએ, જે કાંઈ પણ મૂડી આપણે એકઠી કરીએ છીએ, એક નાના ઉદાહરણની સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો તમે સમગ્ર જીવન દરમિયાન 1 કરોડ રૂપિયા કમાઈ લીધા. તમારું પોતાનું ઘર છે, બધું વેલ સેટ છે, અને તમે 1 કરોડ રૂપિયા કમાઈ લીધા. હવે આ 1 કરોડ રૂપિયા તમે અહીંયા જ મૂકીને વયા ગયા. અંતિમ સમય આવી ગયો, મૂકીને વયા ગયા. શું થશે ખબર છે આ 1 કરોડ રૂપિયાનું? તમારા બાળકો ઉપયોગમાં લેશે. હા, ઉપયોગ કરશે ને કાંસ સર ઝઘડા થશે. હવે ઉપયોગ, હા, એ તો ઝઘડા કરીને જ ઉપયોગમાં આવશે, એમને તો આવશે નહીં કે માઇન્ડ મેન્ટેલિટી બદલાઈ જાય છે. તો એ તમારા બાળકો ઉપયોગમાં લેશે. હવે જો એની પાસે જ્ઞાન હશે ભગવદ્ ગીતા ભાગવતમનું તો ઠીક, નહીં હોય તો કે આ પૈસા પણ છે ને એક માધ્યમ છે ભૌતિક જગતમાં ખેંચવાનું. હું તમને યાદ અપાવી દઉં, આ પૈસા એક માધ્યમ છે ભૌતિક જગતમાં મનુષ્યને પાછું ખેંચવાનું. એ ભક્તિ પણ કરતો હશે ને તો એ ભક્તિમાંથી બહાર આવશે જો એને પૈસા બતાડવામાં આવશે. હવે પાછું ખોટા રસ્તે જશે. એટલે પેલું નુકસાન એનું ત્યાં થયું. બીજું, પૈસા કમાવેલા છે તો એ શું વિચાર કરશે કે ભાઈ મારા પિતાજીએ ઓલરેડી પૈસા કમાવેલા છે તો મારે શું જરૂરત છે? આળસી બનશે, જે કરવાનું છે એ પણ નહીં કરે, જવાબદારીઓ સ્વીકારવાથી દૂર ભાગશે અને પતનના માર્ગે જશે. એટલે ખોટા કામો કરવાના ચાલુ થશે. હવે જે કાંઈ પણ એ કરે છે, 3જા અધ્યાય પર આવી જાઓ 2 મિનિટ માટે. હવે જે કાંઈ પણ કરે છે કર્મના આધાર ઉપર જો તમે એને સમજવાનો પ્રયત્ન કરો તો શું એ એકલો કર્મ કરે છે કે ના કર્મનું બંધન તમને પણ લાગે છે? હરે આપણને કૃષ્ણ. પણ લાગશે પ્રભુજી. કારણ કે તમે મૂકીને ગયા છો ને, જ્યારે કે ભગવાને કીધું છે હું તો બધાનું પાલન કરતા છું. તો આ અહીંયા સમજવું જરૂરી છે કે ભગવાને બધાની વ્યવસ્થા કરી છે. એટલે ભગવાન કહે છે કે તમારી પાસે જે કાંઈ છે ને તમે એને દાન કરતા શીખો. આપવાની ભાવના રાખો, દાન કરવાની ભાવના રાખો. તમે જો પોતા પાસે રાખશો ને તો અહંકાર આવશે, મારું 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 મારું, અને અંતિમ સમયમાં મારું કાંઈ જ રહેતું નથી, બધું અહીંયા જ રહી જવાનું છે, ભેગું કાંઈ નથી લઈ જવાનું. એટલે ભગવાન કહે છે કે તમે જો તમારા જીવનમાં તમને ભક્તિનો અવસર પ્રાપ્ત નથી થતો ને તો તમે દાનનો મહિમા છે તો તમે દાન કરતા શીખો. એટલે અહીંયા કહે છે કૃષ્ણ ચેતનાને 50%ની આવક આપો કે તમે એનાથી પોતાને શુદ્ધ કરી શકો છો. છે ને, આપણે આલ્ફર્ડ ફોર્ડજીની વાત કરીએ છીએ, અમરીશ પ્રભુજીની, કે એ જે માયાપુરમાં જે ટેમ્પલ બની રહ્યું છે એમાં 900 કરોડ રૂપિયા આપ્યા છે. 900 કરોડ કોને કહેવાય? આપણી ઈચ્છા થાય કે આપણને અહીંયા દાન કરવાનું જ્યારે આવે છે, આપણને કોઈ કહે ને કે ભાઈ કોલેજ નિર્માણ થઈ રહ્યું છે, લાખ રૂપિયા આપવાનું છે, તો આપણને તો વિચાર આવી જાય કે ભાઈ લાખ રૂપિયા આપવાનો છે. 1000 રૂપિયાની વાત કરીએ તો 1000 રૂપિયા આપવાનો છે. આપણને થાય એવું થાય ને. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે એમની જે માનસિકતા છે એ જોવા જેવી છે અહીંયા, કે ભક્ત કેવા હોય. એમણે 900 કરોડ તો આપ્યા, પાછું હિઝ હોલીનેસ જયપતાકા ગુરુ મહારાજને એમ પણ કહીને આવ્યા કે ભાઈ એન્ડ સુધીમાં, મંદિર કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં જે કાંઈ પણ જરૂરત હોય તમે મને નિસંકોચપણે કહેજો, હું પહોંચાડી દઈશ. આ સમજવાનું છે કે આપણે આપણાથી જે કાંઈ પણ બનતું હોય ને તો દેવાની જે ભાવના છે ને એ હોવી જોઈએ. સમજાય છે? એટલે એવું ન થવું જોઈએ કે હું અહીંયા દઉં છું ને મારા મનમાં વિચારો આવે છે કે મેં શું કામ દીધા, મેં શું કામ દીધા, મેં શું કામ દીધા, અથવા તો મેં આટલા દીધા, મેં આટલા દીધા, મેં આટલા નહીં. ભગવાને જ આપણને આપેલા છે ને આપણે એને ભગવાનની સેવામાં લગાડીએ છીએ. તો શું કર્મનું બંધન લાગશે? શું લાગે છે? હરે કૃષ્ણ. ના લાગે પ્રભુજી. બરાબર ને? કારણ કે ભગવાન માટે કરેલું કર્મ દિવ્ય છે અને દિવ્ય કર્મનું કોઈ દિવસે બંધન લાગતું નથી. આપણને ફળ અવશ્ય મળે છે પણ એનું બંધન નથી લાગતું. એટલે ભૌતિક જગતમાં ફસાવતું નથી આપણને. તો આ સમજવું જરૂરી છે. ખ્યાતિ, તો કે માણસ જ્યારે મહાન ભક્ત તરીકે ઓળખાય ત્યારે તે પ્રખ્યાત થાય છે. અત્યારે આપણે અમરીશ પ્રભુજીની વાત કરીએ છીએ. શું કામ કરીએ છીએ? મહાન ભક્તની શ્રેણીમાં આપણે એમને કાઉન્ટ કરીએ છીએ. કારણ કે દેવાની ભાવના હોવી એ પણ બધામાં નથી હોતી ને. એમને 900 કરોડ રૂપિયા આપ્યા છે
તો એવી ભાવના કોઈનામાં હોતી નથી મોસ્ટલી, પણ એમના અંદર છે એ ભાવના કે હું મારો સમય નથી આપી શકતો ભક્તિમાં, તો મેં જે કાંઈ પણ કમાવેલું છે એનો કંઈક પાર્ટ હું એમાં આપું છું સેવામાં. આ સમજવું જરૂરી. તો આજે આપણે એમની ચર્ચા કરીએ છીએ, પ્રખ્યાત કહેવાય કે નહીં? તો આ સમજવું ખૂબ જરૂરી છે. કૃષ્ણ બધાના સ્ત્રોત છે એવી રીતે હવે અહીંયા આપણને સમજાવે છે. સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વેના 4 અન્ય મહર્ષિઓ, 7 ઋષિઓની વાત કરે છે. તો અહીંયા ઋષિઓના નામ પણ આપ્યા છે: અગસ્ત, અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, જમગ્નિ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. અને 4 અન્ય મહર્ષિઓ એટલે કે 4 કુમારની વાત કરે છે જે બ્રહ્માજીના પુત્રો છે. બરાબર છે? સનકા, સનાતન, સનદ અને સનત કુમાર. આ 4 પુત્રોની વાત કરે છે. તો કે 4 મહર્ષિઓ તેમજ બધા મનુઓ એટલે કે માનવ જાતિના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થાય છે. ભગવાન કે છે આ કેવી રીતે થયા છે? બ્રહ્માજી દ્વારા થયા છે, પણ ભગવાન કે છે એને એ જે ઉત્પત્તિ થવાનું હતું એ પણ કેવી રીતે પોસિબલ થયું, કેવી રીતે પોસિબલ કર્યું એ ભગવાન દ્વારા થયું ને. બ્રહ્માજીને તો માધ્યમ બનાવ્યું, નિમિત્ત બનાવ્યું. તો કે આ બધા મારા મનથી ઉત્પન્ન થયા છે અને વિભિન્ન લોકોમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. જો વિભિન્ન લોકોની વાત કરી છે, અલગ અલગ લોકની અંદર જેટલા કાંઈ પણ છે એ બધા અહીંયાથી જ આવેલા છે. એટલે ફોર એક્ઝામ્પલ, જો તમે એમ ગણતરી ચાલુ કરો કે તમે, તમારા પિતાજી, એના પિતાજી, એના પિતાજી, એના પિતાજી, એવી રીતે તમે લગભગ 15-16 નામ પાછળ જશો, આઈ થિંક 15-16 અથવા તો નથી વધારે પાછળ જશો, તો તમને કોઈક ને કોઈક ઋષિનું નામ આવશે. અને ઋષિને આપણે ગોત્ર તરીકે ઓળખીએ છીએ કે આપણા ગોત્ર જ આ છે, એટલે આપણે એના જ વંશજ છીએ, એમ એનો અર્થ થાય છે. તો કે આ જ ઋષિઓના નામ તમને સાંભળવા મળશે. સમજો છો? તો કે આપણે પણ આમાંથી જ એકના વંશજ તરીકે છીએ. એટલે આ સમજવું જરૂરી છે. એવી જ રીતે મનુની વાત થાય છે. આપણે ગોલોક ચાર્ટ ભણ્યા હતા, તો એમાં આપણે ચર્ચા કરી હતી કે 14 પ્રકારના મનુ છે. હવે આ સમજવું જરૂરી છે. હું 2 મિનિટ પાછું તમને એમાં લઈ જાઉં છું. 14 પ્રકારના મનુ છે. જ્યારે તમે પૂજા ને બધું કરો છો, કર્મકાંડની વિધિ, તો એમાં સંકલ્પ કરો છો ને, તો સંકલ્પમાં તમે નામ લ્યો છો. વૈવસ્વત મન્વંતરે આવે છે, કલિયુગે, કલિ પ્રથમ ચરણે, ભરત વર્ષે, ભારત ખંડે, જંબુ દ્વીપે, દંડકારણ્ય દેશે. પછી જ્યાં રહેતા હોય ત્યાં, હું અહીંયા નાસિકમાં રહું છું, તો હું એમ કહું કે ગોદાવરી ઉત્પત્તિ સ્થાને, ત્રિસંધ્યા ક્ષેત્રે. છે ને? આવી રીતે સંકલ્પ કરવામાં આવે કોઈ પણ કામ કરવાનું હોય તો આપણે જ્યારે નામ લઈએ છીએ તો આપણે આ લઈએ છીએ વૈવસ્વત મન્વંતરે. તો આપણે આ હાલનું અત્યારનું મનુ ચાલે છે. આવા 14 મનુઓ છે. કેટલા મનુઓ છે? 14 મનુઓ છે. તો એના નામ છે સ્વયંભૂ મનુ, સોરોચિષ મનુ, ઉત્તમ મનુ, તમસ મનુ એટલે કે તાપસ, રૈવત, ચક્ષુષી. અત્યારે 7મું મનુ ચાલી રહ્યું છે. સમજાય છે? આવા 14 મનુઓ છે. તો ભગવાન અહીંયા બતાડે છે હવે આપણને કે ભાઈ તું કાંઈ પણ ચેક કરવા જઈશ ને, તને બધે અંતિમમાં એન્ડ પોઈન્ટમાં તો હું જ દેખાય છે. એટલે ભગવાન કાલે પણ કહેતા હતા ને કે દાદા છે, કારણ કે બ્રહ્માજીથી ઉપર છે ને ભગવાન, એટલે પ્રપિતામહ છે. આ સમજવું જરૂરી છે કે કૃષ્ણ બધાના સ્ત્રોત છે. આપણે જોયું કે ભાઈ આપણે આ સપ્ત ઋષિમાંથી એક ઋષિના વંશજ છીએ. એના પિતા કોણ? તો કે બ્રહ્માજી. તો બ્રહ્માજી આપણા કોણ થાય? દાદા થાય. બરાબર છે? બ્રહ્માજીના પિતા કોણ? તો કે કૃષ્ણ. તો એ કોણ થાય? પ્રપિતામહ, કે દાદાના પિતા. સમજાય છે? તો હવે વિચાર કરો, તમે કોની ઉપાસના કરો છો ને? હવે વિચાર કરો તો કે જે જીવાત્માના 25 પિતૃ સત્તાઓ છે એના દાદાની. બરાબર છે? તો આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ તો હવે અહીંયા ભગવાન વિભૂતિ શું કામ જાણવી જોઈએ એનું આપણને ક્લિયરન્સ આપે છે કે ભાઈ વિભૂતિ જાણવાથી શું થશે? શું લાગે છે તમને? શું થશે આપણે ભગવાનના વિશે જાણી લેશું તો? હરે કૃષ્ણ. પ્રશ્ન છે તમને બધાને. ભક્તિ અને આપણો પ્રેમ વધશે. હા, ભક્તિ અને પ્રેમ વધશે. આ સમજવું ખૂબ જરૂરી છે કે જ્યારે જ્યારે આપણને કોઈ કન્ફ્યુઝન આવે ને, ત્યારે ત્યારે આપણે હાથમાં શાસ્ત્ર લેવા જોઈએ. શસ્ત્ર ન લેવા જોઈએ. આપણે શસ્ત્ર લઈએ છીએ, શાસ્ત્ર લેવા જોઈએ. તો આપણું જે કહીએ ને કે ડાઉટ છે, એ બધો ડાઉટ આપણું ધીરે 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 કરીને ક્લિયર થાય છે. તો કે જે મનુષ્ય મારા ઐશ્વર્યતા યોગ વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે ને,
તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે એ વિશે લેશ માત્ર શંકા નથી. જો આપણે શાસ્ત્ર નહીં લઈએ, જો આપણે ગૂગલ ખોલીને બેસી જઈએ, હમણાં તો નવી સિસ્ટમ આવી છે ઓલી એઆઈ ની, શું કે એઆઈ ચેટ જીપીટી, હા, પણ તમે એને યુઝ કરીને જોજો કોઈક દિવસે ચેટ જીપીટી ને, તમને ન ગેરમાર્ગે દોરે તો કહેજો, કારણ કે મનુષ્ય બનાવેલું છે. એટલા માટે હંમેશા ગૂગલનો સહારો લેવો, પણ ઓછા પ્રમાણમાં લેવો, વધારે એડિક્ટ ન થવું, નહીં તો આપણને ગેરમાર્ગે દોરવાય છે. તો જ્યારે જ્યારે આપણને એવું કઈ ડાઉટ આવે, નથી સમજાતું, ત્યારે શાસ્ત્ર હાથમાં લેવા જોઈએ. શાસ્ત્રમાંથી આપણે સમજવું જોઈએ કે ભગવાન આપણને શું કહી રહ્યા છે. તો કે જ્યારે આપણે શાસ્ત્ર સમજીએ, ધીરે 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 આપણને ભગવાનમાં વિશ્વાસ આવે. લીલાઓ સાંભળીએ, કથાઓ સાંભળીએ, અમુક પ્રસંગો સાંભળીએ, તો એનાથી ધીરે ધીરે આપણને ક્લિયરન્સ આવે કે ભગવાન કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પોતાના ભક્તને કેવી કેવી સિચ્યુએશનમાંથી બહાર કાઢેલું છે. કેટલી બધી કથા છે. ગજેન્દ્ર મોક્ષની લઈ લો, પ્રહલાદ મહારાજ છે, કેટલી બધી છે. ધ્રુવ મહારાજની પણ ઈચ્છા થઈ તો ધ્રુવ મહારાજની ઈચ્છા પૂરી કરી દીધી, અર્જુનજીની ઈચ્છા પૂરી કરી દીધી, સુદામાની ઈચ્છા પૂરી કરી દીધી. કેટલાય છે, મીરાબાઈ, કેટલા કેટલા બધા છે. માધવેન્દ્ર પુરી, બિલ્વમંગલ ઠાકુર, હા, કેટલી બધી કથાઓ છે. આ બધી કથાઓ શું કામ સાંભળવાની છે? હા, જળ ભરતની કથા લઈએ છીએ આપણે, વાલ્યા લૂંટારૂની કથા લઈએ છીએ આપણે, શું કામ લઈએ છીએ? શું સમજાય છે એમાં? શિવજીની કથા લઈએ છીએ, ચિત્રકેતુ મહારાજની કથા લઈએ છીએ. શું કામ છે આ બધી કથાઓ શું કામ મૂકેલી છે? જાણવા માટે કે ભગવાન પોતાના ભક્ત માટે કેવી બધી વ્યવસ્થાઓ કરી આપે છે. એટલે હંમેશા શાસ્ત્રોનો સંદર્ભ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. જો હવે જે આવશે ને એ ચતુશ્લોકી ગીતા છે. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય કે ભગવદ્ ગીતામાં એક્ઝેક્ટલી શું સમજવા જેવું છે. તો ચતુશ્લોકી ગીતા, જો ચતુશ્લોકી ગીતા પણ આપણે સમજી જઈએ ને, તો આપણે જે ડાઉટ તર્ક વિતર્ક કરીએ છીએ ને દેવી દેવતા અને ભગવાનની વચ્ચે, એ હંમેશા માટે ક્લિયર થઈ જાય આપણું. શું કે છે જુઓ હવે ભગવાન અહીંયા ચતુશ્લોકી ગીતાની અંદર, કૃષ્ણ સર્વોચ્ચ સ્ત્રોત છે. બુદ્ધિમાન કોણ છે એ હવે અહીંયા સમજાવશે. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજતે મામ બુધા ભાવ સમન્વિતા. હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વોનું કારણ છું. સમસ્ત દિવ્ય એટલે જે કાંઈ પણ તમને અહીંયા દેખાય છે, પછી ભૌતિક જગત હોય કે આધ્યાત્મિક જગત હોય, આ બધાનું કારણ કે છે મૂળ સ્ત્રોત હું જ છું. સર્વસ્ય, સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વોનું કારણ ભૌતિક જગત છે, આધ્યાત્મિક જગત છે, દેવી દેવતાઓ છે, બ્રહ્માજી છે, હા, બધા જીવાત્માઓ છે. ઇવન આ સમય જે ચાલી રહ્યો છે, તમે જો ગ્રંથરાજ ભાગવતમ વાંચો તો એમાં તમને આ સમય વિશેનું પણ ક્લિયરન્સ મળી જશે કે સમય શું છે, પ્રકૃતિ શું છે, આ બધી વિવિધ શક્તિઓ શું છે. આ બધાના મૂળ સ્ત્રોત કોણ છે? તો કે ભગવાન કૃષ્ણ છે. બ્રહ્મ સંહિતાની અંદર પણ કહે છે ને, 5.1 ની અંદર જ કહે છે બ્રહ્મ સંહિતામાં કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ, કે ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ ઈશ્વર છે અને બધા કારણોના કારણ છે. આ સમજવું જોઈએ આપણે. જેમ આપણે કહીએ ને કે કોઈ વૃક્ષને આપણે, હું એક ઉદાહરણ આપું તમને, તો વૃક્ષ જો આપણે જોઈએ તો એ વૃક્ષમાં તમને પાંદડા દેખાય, ડાળીઓ દેખાય, પાંદડા દેખાય, પછી શું આવે એના પર ફૂલ દેખાય, ફળ દેખાય, દેખાય ને. પણ આ બધું ક્યાંથી આવે છે? શરૂઆત ક્યાંથી થાય છે? હરે કૃષ્ણ. મૂળમાંથી પ્રભુ. મૂળમાંથી. તો મૂળ મુખ્ય થઈ ગયું ને, બધું મૂળમાંથી આવતું એટલે મૂળ મુખ્ય થઈ ગયું. એવી જ રીતે આ સંપૂર્ણ સૃષ્ટિના અંદર તમને જે કાંઈ પણ દેખાય છે આ બધું ભગવાનમાંથી આવે છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે મારી સમસ્ત દિવ્ય અને ભૌતિક વિશ્વનું કારણ છે. જે કાંઈ પણ થાય છે એ બધું મારા દ્વારા થાય છે. આગળ કહે છે કે દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્ય સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમમય ભક્તિમાં પુરવાય છે અને સર્વતા અંતકરણપૂર્વક મને ભજે છે. ભગવાન ખાલી સર્જન કરીને કહીએ ને કે ભાઈ બધું તૈયાર કર્યું અને પછી વયા જાય છે, શું લાગે છે? ના, ના પ્રભુજી. ભગવાન પાલન પણ કરે છે બધાનું, બધી વ્યવસ્થાઓ ચલાવે છે, બધાને વ્યવસ્થા ચલાવવા માટેની શક્તિ પ્રદાન કરે છે અને નિયમો જે બનાવીને આપ્યા છે નિયમોનું સંચાલન પણ કરે છે. કે ભગવાને અલગ અલગ જગ્યાએ કીધું છે ને કે તું મારી ભક્તિ કરીશ તો હું તારી રક્ષા કરીશ, તો કરે પણ છે.
કે છે તારા મનની જે ઈચ્છાઓ છે પૂર્ણ કરીશ, તો કરે પણ છે. આ સમજવું જરૂરી છે. જેવી રીતે આપણે એક વીજળીની એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કોઈ વીજળીના સ્ટેશનમાંથી વીજળી મૂકવામાં આવે અને આપણા ઘરમાં આવે તો આપણે એનાથી પંખો પણ ફેરવી શકીએ ને લાઇટ પણ ચાલુ કરી શકીએ ને ટીવી પણ ચાલુ કરી શકીએ ને ફ્રીજ પણ ચાલુ કરી શકીએ ને મોબાઈલ ચાર્જ બધું કરી શકીએ છીએ. તો ક્રિયાઓ જુદી જુદી થાય છે પણ શક્તિ એક જ છે, એટલે પાવર એક જ છે વીજળીમાંથી. તો એવી રીતે છે કે સમગ્ર ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ થાય છે, જે કાંઈ પણ પ્રવૃત્તિઓ આ બ્રહ્માંડની અંદર જોઈએ છે, પછી ગ્રહ નક્ષત્ર ફરતા હોય, સૂર્ય ચંદ્ર આવતા હોય, પવન વાતો હોય, વરસાદ આવતો હોય, કે જે કાંઈ પણ છે આ બધું ભગવાન દ્વારા થાય છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. તો જ્ઞાની કોને કહેવાય? બુદ્ધિમાન કોને કહેવાય? જે બુક્સ વાંચે એ, કે જે એમ સમજે કે ભગવાન સર્વ કારણોના કારણ છે અને હું તેનો સેવક છું એ? ભગવાનનો સેવક સમજે એ કારણ છે એ હા, સેવક. તો અહીંયા પૂછ્યું છે ને બુદ્ધિમાન કોણ છે, તો અહીંયા એનો જવાબ પણ ભગવાને મૂક્યો છે કે બુદ્ધિમાન કોણ છે? કે જે મને આવી રીતે માને છે, જે સમજે છે અને જીવનમાં ઉતારે છે. ખાલી ચર્ચા કરવાની કે તર્ક વિતર્ક કરવાની વાત નથી કરતા ભગવાન. ભજન તે કે છે ને, ભજન તે મારી ભક્તિ કરે છે, હા, ત્યારે સમજી શકાય છે. ત્યારે આપણા હૃદયના અંદર નમ્રતાનો ભાવ આવે, પ્રેમનો ભાવ આવે, કૃતજ્ઞતા આવે. હા, અને પછી આપણે કહીએ ને કે આપણું જીવન જે છે એ ભક્તિમય બની જાય છે. અને ત્યારે આપણા અંદરની અહંકાર વયું જાય. આપણું જે જીવન છે, આપણે આમ વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે ભાઈ આપણું જે જીવન છે, આપણે પેલા કેવું જીવતા અને હવે કેવું જીવીએ છીએ. તો આ પણ ભગવાનની આપણા ઉપર વિશેષ કૃપા છે ને. આ વિશેષ કૃપા છે. આપણી બુદ્ધિ ભગવાનમાં લાગી રહે છે. આપણને જે કાંઈ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે ભગવાનના દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન આપણને ખૂબ સરસ રીતે જ્ઞાન આપી રહ્યા છે કે તું આટલું પણ જાણી લે, હા, કે બધું મારા દ્વારા છે. ત્યારે ધીરે ધીરે તારો અહંકાર છે ને એ ઓછો થઈ જશે. અને તું જે કહે છે ને કે મેં કર્યું, મારા દ્વારા થયું, આ બધું બંધ થઈ જશે કે હું છું ને મારા દ્વારા થઈ રહ્યું છે. પોતાને કોઈ દિવસે કહીએ ને આપણે પ્રભુત્વ નહીં જમાવે કોઈ બાબત ઉપર કે આ મેં કર્યું છે. હંમેશા આ બધું ધ્યાનમાં રાખવાનું છે. આપણને એવું થાય કે પ્રભુજી આ ખાલી બોલવા માટે સારું લાગે છે, પણ જ્યારે જીવનમાં ઉતારીએ છીએ તો ઉતરતું નથી. તો ભગવાન એ જ સમજાય છે ક્યારે ઉતરશે? જ્યારે તું માનીશ ત્યારે ઉતરશે. આપણે માનતા નથી ને, આપણે ખાલી ચર્ચા કરીએ છીએ એટલે નથી ઉતરતું. પણ જ્યારે માનવા માંડીએ ને તો એની મેળે બધું ધીરે 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 ઉતરે છે. મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે. તેમના જીવન સંપૂર્ણ રીતે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષતા આનંદનો અનુભવ કરે છે. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. કે છે કે મારા શુદ્ધ ભક્તોના વિચાર હંમેશા મારામાં નિમગ્ન રહે છે. હંમેશા ભગવાનની જ વાતો કરશે, ભગવાનનું જ જ્ઞાન બીજાને આપવાનું કામ કરશે. મચ્ચિત્તા કે છે ને કે જેમનું મન ચિત્ત ભગવાનમાં સ્થિર છે એની વાત કરે છે. હા, ઘણા બધા લોકો હોય, અલગ અલગ કાર્યોમાં પરોવાયેલા હોય. એક જ વ્યક્તિ બે અલગ અલગ ઓફિસમાં બેસીને બે અલગ અલગ પ્રકારના કાર્યો કરતા હોય, બે લેપટોપ ઉપર કાર્ય કરતા હોય, પણ એક ભક્ત હોય અને એક અભક્ત હોય, તો એને કેવી રીતે જાણી શકે? તો કે એક છે એનો સમય જે છે એને બહુ અનુકૂળતા પૂર્વક યુઝ કરે. બીજો છે એ ઘડીકમાં મોબાઈલ હાથમાં લેશે, હા, ઘડીકમાં પાણી પીને આવશે, ઘડીકમાં થોડું ચક્કર મારીને આવશે, આવું બધું કરશે. પણ ઓલો જે સિરિયસ છે ને, જે ભક્તિમાં, એ કહેશે કે ભાઈ મારો સમય મારે વ્યર્થ નથી કરવો, મારો આજે કામ છે ફટાફટ હું પૂરું કરી લઉં અને પછી જે મારો બચેલો સમય છે એને હું ભક્તિમાં લગાડું. આવી રીતે એનું હંમેશા ચાલતું હોય. ભક્તિમાં કેવી રીતે લગાડે? તો કે ભાઈ બધા કામ જ્યારે મારા પૂરા થઈ જશે એટલે હું ખાલી બેસીશ. પછી મારી આજુબાજુમાં જે લોકો બેસેલા છે ને, હવે હું એ લોકો સાથે ચર્ચા કરીશ. એની ભગવદ્ ગીતાની, ભાગવતમની, હા, કોઈ એકાદી કથા સંભળાવી દઈશ. એ લોકોને ચિત્રકેતુ મહારાજની કથા છે સંભળાવી દઈશ. કોઈને કોઈ કથા સંભળાવી દઈશ. જળ ભરતની છે કે વાલ્યા લૂંટારુની છે. શું કામ? ભાઈ ચર્ચા કરશું તો આપણે પણ હજી ભક્તિમાં તલ્લીન થશો ને સામેવાળાના અંદર થોડી કઈ જાગૃતતા આવશે. જે ભગવાને કીધું છે કે ભાઈ બીજાને પણ આ જ્ઞાન આપવું જરૂરી છે. અને આજ ભક્તિથી શું થાય છે? ધીરે ધીરે શું થાય છે? મન શુદ્ધ થાય છે, વાણી શુદ્ધ થાય છે, વિચાર શુદ્ધ થાય છે. શુદ્ધિકરણ. હા, જે આપણા જ જીવનમાં આપણને બહુ કહીએ ને કે મહત્વપૂર્ણ ભાગ ભજવી જાય છે. અહીંયા ખૂબ સરસ રીતે આપણને ભગવાન આ બધું સમજાવી રહ્યા છે.
જો ભક્તિ સેવાના બે તબક્કા છે. તેઓ સેવામાંથી જ ગુણાતીત આનંદ લે છે અને તેઓ હંમેશા ઈશ્વરના પ્રેમમાં સ્થિત હોય છે અને આ રીતે સર્વોચ્ચ પૂર્ણતાનો સ્વાદ માણે છે, જે ભગવાન દ્વારા તેમના નિવાસસ્થાનમાં પ્રદર્શિત કરવામાં આવે છે. અહીંયા કે છે, મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં રહેશે. જીવન મારી સેવા માટે સંપૂર્ણપણે સમર્પિત હોય છે. તેમને ખૂબ જ સંતોષ અને આનંદ મળે છે. હંમેશા મારા વિશેની વાતચીત કરે છે. આગળ વધીએ તો જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવામાં સતત સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. અત્યાર સુધી આપણને ખબર હતું કે કેવી રીતે ભગવાનની નજીક જઈ શકાય. હરે કૃષ્ણ. ખબર હતું? હા પ્રભુજી. હવે 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 ખબર છે. કેવી રીતે ખબર પડી? હવે ભગવદ ગીતા દ્વારા. ક્લાસ ભગવદ ગીતા અને આ ક્લાસ ચાલે એનાથી બહુ અહીંથી જ્ઞાન મળ્યું પ્રભુજી, એટલે બધા બધા ક્લાસ જ્ઞાન ક્યારે મળ્યું? ધુરંધર ટીચરો દ્વારા. હરે કૃષ્ણ. પણ જ્ઞાન મળ્યું ક્યારે? ભગવાનની ઈચ્છા પ્રભુપાદની કૃપાથી. જ્યારે તમે આપણે પ્રભુજી હા. જ્ઞાન લેવા આવ્યા, શ્રદ્ધા રાખી હતી. જ્યારે તમે ઈચ્છા કરી ભગવાનની પાસે, ઈચ્છા. આ વાત હંમેશા ધ્યાનમાં રાખવાની. ભગવાન તમને ત્યારે જ સંબોધન કરશે જ્યારે તમે ભગવાનના શરણમાં જશો. તમે ભગવાનને કહેશો ને, ભગવાન આ પ્રોબ્લેમ છે, સોલ્વ કરી આપો, ભગવાન સોલ્વ કરી આપશે. પણ તમારે જવું પડશે, સરેન્ડર થવું પડશે. તો અહીંયા પણ અર્જુનજીને જ્ઞાન મળી રહ્યું છે. શું કામ? અર્જુનજી સરેન્ડર થઈ ગયા છે. બીજો અધ્યાય યાદ કરો તો ખબર પડે કે અર્જુનજી સરેન્ડરની ભૂમિકામાં છે. આપણે શું કરીએ છીએ? સરેન્ડર જ થવું નથી આપણને ભગવાનને. આપણે કહીએ છીએ ભગવાન હું ભક્તિ તો કરીશ, પણ હું ભૌતિક જગતનો પૂરો લાભ લઈશ, ખાઈશ પીશ ને એન્જોય કરીશ. હા, હું સવારે ઉઠીને ભક્તિ કરીશ, માળા કરી દઈશ, મંગળા આરતી કરી દઈશ, ક્લાસ પણ ભરી દઈશ પ્રભુ, પણ ભૌતિક જગતનો પૂરો લાભ લઈશ. તો ભગવાન આપણને એમાં પણ કહે છે તથાસ્તુ. પણ એમાં ખોવાઈ ન જતો. પાછું ભગવાન એમ પણ કહે છે કે ભક્તિ ભૂલી નહીં જતો. પાછો એમાં ફસાઈ ભક્તિ ભૂલી જશે. એટલે ભગવાન આપણને આવી રીતે કોઈક ને કોઈક ક્લાસમાં અટકાવી રાખે છે કે તારાથી ભૂલ ન થાય. અહીંયા કે છે ને, તેશામ એવા ભક્તોને, તેશામ સતત યુક્તા નામ. યુક્તા નામ એટલે સતત ભગવાન સાથે જે જોડાયેલા હોય, ભજતા પ્રીતિપૂર્વકમ, કે ભક્તિ કરતા હોય છે, પ્રેમપૂર્વક સ્નેહથી, જે પ્રીતિપૂર્વકમ. ભગવાન આનાથી પહેલા પણ આપણને જ્ઞાન આપ્યું છે. શું? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. એ વાળો જે શ્લોક છે એમાં ભગવાન કહે છે ને. તો અહીંયા જાણવું જરૂરી છે કે સતત નો અર્થ શું છે? કે તમે જે જીવન જીવો છો, ભૌતિક જગતમાં જે જીવન તમે જીવી રહ્યા છો, એમાં તમને ક્યારેક કંઈક ને કોઈ વિઘ્ન આવે, કોઈને કોઈ મુશ્કેલી આવે, તો એમાં પણ એ વિચલિત ન થાય. સતત કઈ પણ સિચ્યુએશન રહેવા દે ભૌતિક જગત, એમાં પણ એ વિચલિત ન થાય. એવું ન થાય કે ભાઈ હવે એકાદશી છે, આવતીકાલે એકાદશી છે, તો બ્રેક થઈ ગઈ તો ચાલશે. નહીં, સતત એક કરી છે તો બીજી, હવે આવતીકાલ તો હજી મજા આવે. કેમ? તો કે ભાઈ સમય મળશે, હવે એકાદશી છે, માળા વધારવાનો ચાન્સ છે, રીડિંગ વધારવાનો ચાન્સ છે. આ સમજવું જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, જીવનના કયા ને પડાવ પર હોય, પણ ભગવાનને કોઈ દિવસે ભૂલવું ન જોઈએ. નામ જપ હંમેશા ચાલુ રાખવું જોઈએ, શાસ્ત્રનું વાંચન ચાલુ રાખવું જોઈએ, ભગવાનની સેવા, ભક્તોની સેવા હંમેશા કરતી રહેવી જોઈએ. તો એની વાત કરે છે. તો જ્યારે આપણે આવી રીતે પ્રીતિપૂર્વકમ એટલે કે મનથી જ્યારે ભગવાનની આપણે સેવાઓમાં લાગીએ છીએ, તો ભગવાન આપણને એવું જ્ઞાન પ્રદાન કરે છે, જે કહીએ ને કે ભાઈ બીજું કોઈ આપણને જ્ઞાન આપી શકતું નથી. કે ભગવાનની કેવી રીતે સમીપ જવું, કે ભગવાનની સાથે કેવી રીતે કોન્ટેક્ટ બનાવવો, કે કહીએ ને કે ભક્તિમાં કેવી રીતે તલ્લીન થવું અને પોતાનું જીવન સુધારી લેવું, એ બીજું બારેનું કોઈ વ્યક્તિ આપણને જ્ઞાન આપી શકતું નથી. એટલે જો યોગના વિવિધ તબક્કાઓ અહીંયા આપણને સમજાવે છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને બુદ્ધિયોગ. કર્મયોગ એટલે જ્યારે કોઈને ખબર હોય કે ધ્યેય કૃષ્ણ છે, પરંતુ ફળોની લત હોય. મેં હમણાં જે તમારી સાથે શેર કર્યું ને, કે આપણી ઈચ્છા થાય કે પ્રભુ હું માળા કરી લઈશ ને બધું કરી લઈશ, કે પણ હું ભૌતિક જગતનો એન્જોયમેન્ટ લઈશ, એની વાત કરે છે. એને કહેવાય કર્મયોગ. પછી છે જ્ઞાનયોગ. જ્યારે કોઈને ખબર હોય કે લક્ષ્ય કૃષ્ણ છે, પરંતુ કૃષ્ણને સમજવા માટે માનસિક અટકળોમાં આનંદ લે છે, ત્યારે તે જ્ઞાનયોગમાં કર્મ કરી રહ્યો છે. અને ત્રીજો, જેને બુદ્ધિયોગ કહેવાય છે, જેને ભક્તિયોગ કહેવાય છે, તો કે જ્યારે વ્યક્તિ ધ્યેયને સંપૂર્ણપણે કૃષ્ણ ચેતના અને ભક્તિ સેવામાં શોધે, ત્યારે તે બુદ્ધિયોગ અથવા ભક્તિયોગમાં કર્મ કરે છે. સંપૂર્ણ યોગ જેને કહેવાય છે, જે સર્વોચ્ચ પૂર્ણતાનો તબક્કો છે. ક્યારે કરી શકે છે? જ્યારે વ્યક્તિ ધ્યેયને સંપૂર્ણપણે કૃષ્ણ ચેતના અને ભક્તિ સેવામાં શોધે.
કે એનું ધ્યેય એક જ હોય, શું? ભગવત પ્રાપ્તિ, ભગવાનની સેવા, એનો ધ્યેય હોય ત્યારે એ કરી શકે છે. આગળ ભગવાન ભક્તોને શું આપે છે? હવે આપણે ભક્તિ કરી, હા, ભગવાન જ્ઞાન આપે છે તો કીધું, પણ હજી શું આપે છે? તો હવે જુઓ, અહીંયા ભગવાન આપણને કહે છે, ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાન રૂપી પ્રકાશમાં દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. તો જો તમે જીવનની અંદર ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવીને રાખી હશે, તમે પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક જો ભગવાનની સેવામાં લાગેલા હશો, તો તમારા જીવનના અંદર આવેલા અવરોધો, તમારા જીવનમાં આવતું અજ્ઞાન, આ બધું ભગવાન જ્ઞાનના પ્રકાશ રૂપે દૂર કરે છે. ભગવાને આ ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે. આપણને ખબર છે કે આપણી માટે યોગ્ય શું છે કે શું નથી? ના પ્રભુજી. જો એક એક્ઝામ્પલ આપું હું તમને, કે નાનું બાળક હોય, ગોઠણિયા ભર્યા પછી ચાલવાનું શરૂઆત કરે, જ્યારે પહેલી વાર, તો એ જ્યારે ચાલવાનું શીખે તો તમે જોયું હશે કે ચાલતા ચાલતા પડી જાય છે. હા, તો એની સાથે જે હોય ને, માતા હોય, પિતા હોય કે દાદા હોય, કોઈ પણ છે, કોઈ પણ, એ શું કરે છે? તરત એને ઉપાડીને ઉભો કરે છે ને કે છે ચાલ ફરીથી. કરે છે? શીખવાડે છે ને હા ચાલતા, પ્રભુજી. ઉઠ હા ને બેસ. પ્રભુજી. જ્યારે તો ક્યારે એ થયું? જ્યારે એની સાથે કોઈક હતું ત્યારે, માતા પિતા દાદા દાદી કોઈક હતું એની સાથે, એટલે થયું. બરાબર છે. બીજું, તમે લોકોની વચ્ચેની સંબંધ જુઓ, પ્રેમનો સંબંધ છે બંનેનો. સૌથી લાડકા હોય નાના બાળકો, બધાને ગમે ને, તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે પણ ભગવાનના બાળકો છીએ, તો આપણે પણ આવી રીતે જ્યારે પડીએ છીએ આપણા જીવનની અંદર, કોઈ ને કોઈ સિચ્યુએશન આવે છે અને આપણે દુઃખી થઈએ છીએ, પડી જઈએ છીએ, તો ભગવાન ઉપાડવાનું કામ કરે છે કે ઉઠ, ચલ ફરીથી સ્ટાર્ટ કર, હું તારી સાથે છું. જેમ નાના બાળકને ચાલવાનું શીખવાડે છે ને પેરેન્ટ્સ, એવી રીતે ભગવાન પણ આપણને, ક્યારે? જ્યારે આપણે સંબંધ ક્રિએટ કરશું ત્યારે. એટલે ભગવાન કહે છે કે ભક્ત બનવું પડશે. જો ભક્ત બનીશ તો તારા ઉપર મારી વિશેષ કૃપા રહેશે. તો આ સમજવું જરૂરી છે. અજ્ઞાનતમ, અજ્ઞાન એટલે શું? અજ્ઞાન જે છે એને દૂર કરશે. અજ્ઞાન એટલે શું? આપણે પણ એક અજ્ઞાનતામાં હજી જીવી રહ્યા છીએ કે આ જગત બધું છે, હું શરીર છું, હું સ્વતંત્ર કરતા છું. જ્યારે કે આપણને આંશિક સ્વતંત્રતા આપી છે, આંશિક અંશ આપ્યો છે ખાલી સ્વતંત્રતાનો, આખી સ્વતંત્રતા નથી આપી. આપણે એને બધું સમજી લીધું છે. ભગવાનથી અલગ રહીને આપણે સુખી રહી શકીએ છીએ. ઘણા બધા લોકોનું એવું કેવું છે કે ભગવાન જેવું કઈ હોતું નથી, એવું કે છે. તો ભગવાન થોડી એને એમ કે છે કે ભાઈ તે મારી વિટંબણા કરી એટલે હવે હું તારું નુકસાન કરીશ. ભગવાન કોઈ દિવસે એવો ભાવ નથી રાખતા. પણ ભગવાનની માટે વિશેષ શું છે? તો કે ભાઈ જે મારી ઉપાસના કરે છે ને એ મને બહુ પ્રિય છે. એટલે ભગવાન એને ગોતી રહ્યા છે કે કોણ મારી ઉપાસના કરે છે. ઓકે, ચલો આને ભક્તિ આપો, આની ઈચ્છા છે, આને બોલાવો મારી પાસે, આપો ભગવદ્ ગીતાના ક્લાસ આપો, અને કોઈક તો માધ્યમથી. એટલે આપણે તમારી મારી જેવા બધા આવ્યા ક્યાંક ક્યાંકથી ભગવદ્ ગીતાના ક્લાસ આપણને મળ્યા. બાકી વિચાર કરો, તમે કઈ ક્યાં રહ્યો છો, હું ક્યાં રહું છું? કેવી રીતે પોસિબલ છે? આપણે કોઈ દિવસે મળ્યા નથી, કોઈ દિવસે જોયું નથી, કેવી રીતે પોસિબલ છે? ભગવાને કર્યું કે બધા ભક્તોને એક સાથે એક સ્થાન ઉપર એકત્રિત કરું, જેનાથી લોકો મારી ચર્ચા કરે ને પોતાનું મન શુદ્ધ કરીને મારી પાસે આવી શકે. એટલે આ જરૂરી છે. અને આપણે ક્યારે ભગવાનને ભૂલી જઈએ છીએ? ક્યારે જ્યારે આપણામાં આ શક્તિ આવી જાય, અહંકાર આવી જાય, આપણે પોતાને દ્વારા કંઈક થઈ જાય, આપણે એવું થાય કે ભાઈ મેં કર્યું છે, હું જ શ્રેષ્ઠ. આ બધું સમજવું જરૂરી છે. એકચ્યુઅલી આ ચારે ચાર જે શ્લોક છે ને ચતુશ્લોકી ગીતાના, એ આપણે કલાકો સુધી ચર્ચા કરે ને તો એ પૂરું ન થાય, એટલું ડીપ નોલેજ છે એની અંદર. એટલે એને ચતુશ્લોકી ગીતા કીધું છે. પણ સમયના અભાવના લીધે આપણે એટલી બધી ચર્ચા કરી નથી શકતા દર વખતે. પણ આ સમજવું જરૂરી છે. તો ભગવાન કહે છે જ્ઞાન રૂપી પ્રકાશમાં દીપક વડે હું અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. અંધકાર દૂર કરવા માટે હંમેશા પ્રકાશની આવશ્યકતા હોય. રાત પછી શું કામ સવારે સૂર્યને કીધું છે કે સવારે ઉગવાનું છે? અંધકાર પછી પ્રકાશ. રોજ આપણને ગાઈડલાઈન આપે છે ભગવાન, રોજ, કે ભાઈ જીવનમાંનો અંધકાર દૂર કરો અને પ્રકાશિત થાવ, અંધકાર દૂર કરો અને પ્રકાશિત થાવ. એટલે અંધકારમાં હોય ત્યારે ભગવાન આપણને સુવડાવી દે છે. શું કામ? અંધકાર છે, અજ્ઞાનતા છે, એમાં જાગીશ તો ફસાઈ જઈશ. એટલે ભગવાન આપણને એ ટાઈમે સુવડાવી દે છે ને પ્રકાશ વાળું જે છે ત્યારે આપણને જાગુ રખાવે છે. તો અજ્ઞાન દૂર કરવા માટે શું કરવું જોઈએ? પ્રકાશ એટલે કે દિવ્ય જ્ઞાનની આવશ્યકતા પડે. તો દિવ્ય જ્ઞાન ક્યાંથી મળે આપણને? શાસ્ત્રોમાંથી મળે. નાનામાં નાનો દીવો હોય, દીવો પણ જવા દો, તમારા મોબાઈલમાં ટોર્ચ હશે,
એમાં નાનો એવો બલ્બ છે. હા, તમે અંધારું થાય ને તમે ટોર્ચ કરો તો કેટલો બધો પ્રકાશ થઈ જાય અને કેટલો બધો લાગે. તો એવી રીતે આ ભગવદ્ ગીતા છે કે આપણા અંદર જેટલું પણ અજ્ઞાનતા છે ને એને દૂર કરવા માટે ખાલી આ એક બેટરીની જરૂર છે. કઈ બેટરી? તો કે ભગવદ્ ગીતાની બેટરી. ખાલી તમે ચાલુ કરી દો, શાસ્ત્રોને વાંચવાનું ચાલુ કરો, ભગવદ્ ગીતા ભાગવત. હા, કેવી રીતે? તો કે ભાઈ યોગ્ય ગુરુના પાસેથી માર્ગદર્શન લઈને અને ભક્તોનો સંગ રાખો. ધીરે 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 અજ્ઞાનતા છે બધી દૂર થઈ જશે, બધું ક્લિયર થઈ જશે, આખું હૃદય શુદ્ધ થઈ જશે. કોઈ કહીએ ને આપણા માઇન્ડમાં કોઈ ફાલતુના વિચારો આવશે નહીં કે ભાઈ હવે જીવનમાં કોઈ પરિસ્થિતિ આવી થઈ છે, કોઈ ઘટનાક્રમ એવો આવ્યો છે તો એમાં શું કરવાનું, તરત નીકળી જશું એમાંથી. કારણ કે ભગવાનમાં વિશ્વાસ હશે. જો ભગવાનની વિશેષ દયા છે, ભગવાન તમામ અવરોધોનો નાશ કરે છે અને જ્ઞાનના ચમકતા દીવાથી હૃદયમાં કોઈ પણ અજ્ઞાનતાને દૂર કરે છે. તો આ ચતુશ્લોકી ગીતા બહુ જરૂરી છે આપણા જીવનની અંદર. અને જો ચતુશ્લોકી ગીતાને આપણે સમજ્યા હોય તો આપણે જીવન કહીએ ને કે ભગવાનની સેવામાં લગાડી શકીએ છીએ. અર્જુન કૃષ્ણની સ્થિતિને સ્વીકારે છે. હવે અહીંયા આ જે કાંઈ પણ ભગવાન જ્ઞાન આપશે, અર્જુનજી એનો સ્વીકાર કરશે અને વધુ ઐશ્વર્ય સાંભળવા માટે વિનંતી કરશે. અર્જુન અગાઉના અધિકારીઓનો ઉલ્લેખ કરે છે. આ રીતે કૃષ્ણ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે પુષ્ટિ આપે છે. તેના પોતાના સાક્ષાત્કારથી પણ કૃષ્ણને પ્રાર્થના કરે છે કે તેઓ તેમના ગૌરવને વધુ સંભળાવે, જેથી તે હંમેશા તેમના વિશે વિચારી શકે અને તેમને યાદ કરી શકે, નહીતર કૃષ્ણ અજાણ રહેશે. તો 12મો અને 13મો શ્લોક જેની અંદર હવે અર્જુનજી આ બધું એક્સેપ્ટ કરે છે. અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. જો શું કે છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. શું કામ પૂર્ણ પુરુષોત્તમ? કારણ કે બ્રહ્માજીથી પણ ઉપર છે. બરાબર છે. પરમ ધામ, ભગવાનનું ધામ શાશ્વત છે, જ્યારે કે બાકી બધું નષ્ટ થવાનું છે. પરમ પવિત્ર, સૌથી પવિત્ર છે. પરમ સત્ય છો, આપ સનાતન છો, દિવ્ય છો, આદિ પુરુષ છો, અજન્મા છો તથા મહાનતમ છો. નારદજી, આશિષજી, દેવલજી તથા વ્યાસજી સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. કે છે કે હું આ બધું એક્સેપ્ટ કરું છું કે જે કાંઈ પણ તમે મને સમજાવો છો ને આ બધું મેં પહેલા પણ સાંભળેલું છે. આપણી સાથે આવું થાય ને કે આપણે કોઈક સાથે કંઈક ચર્ચા કરતા હોય ને આપણે ક્યાંક જોયું હોય, ક્યાંક સાંભળ્યું તો આપણને તરત ક્લિક થાય, હા 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 મેં આવું કંઈક સાંભળ્યું થાય ને આપણને એવું. તો એવું અર્જુનજીને પણ થાય છે. અર્જુનજીને પણ આ બધું જ્ઞાન પહેલા મળેલું છે, પણ કહીએ ને કે આપણે ખાલી ચર્ચા કરતા એમાં મળેલું છે. આટલું ડીપ નોલેજ એને મળ્યું નહોતું. હવે જે મળી રહ્યું છે તો હવે એ કહે છે કે હા, આજે તમે મને બધું કહી રહ્યા છો ને હમણાં, આ બધું મને આ 4 લોકોએ પણ કીધેલું. કયા 4 લોકો? તો કે નારદજી, બધા ભક્તો છે ભગવાનના શુદ્ધ. નારદજી, અસિતજી, દેવલજી અને વ્યાસજી, આ જે મહાન ઋષિઓ છે ને આ ઋષિઓ પણ મને એ જ કહી રહ્યા છે જે તમે મને અહીંયા કહી રહ્યા છો. કે છે શું છે અહીંયા? કે છે પરમ બ્રહ્મ, સર્વોચ્ચ છે ને, પવિત્રમ, ભૌતિક દૂષણ દ્વારા શુદ્ધ, પરમ ધામ, પરિપૂર્ણ ધામ, પરમમ ભવન, સંપૂર્ણ સત્ય છો, પુરુષમ, તમે એક વ્યક્તિ છો, પરમ આનંદ માનનાર છો, શાશ્વતમ, તો કે શાશ્વત છે. આ સમજવું ખૂબ જરૂરી છે બધું. દિવ્યમ, ગુણાતીત, એના કરતા દિવ્ય કઈ છે કે ભગવાન કરતા દિવ્ય કઈ છે આ સૃષ્ટિના અંદર? હરે કૃષ્ણ. ના પ્રભુજી, કોઈ નથી. આદિદેવમ, મૂળ ભગવાન છે, મૂળ છે ત્યારથી શરૂઆત થઈ છે બધી, એ પણ સમજવું જરૂરી છે. અજામ એટલે કે અજન્મા. ભગવાનનો કોઈ દિવસે જન્મ થાય છે કે આપણને જન્મ લેવા માટે શરીરની આવશ્યકતા છે? ભગવાનને છે શરીરની આવશ્યકતા? હરે કૃષ્ણ. ના પ્રભુજી. આ સમજવા જેવું છે. વિભુમ, મહાન છે, તમામ આચાર્ય દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. નારદજી, અસિતજી, દેવલજી અને વ્યાસજી, તમે પોતે જે મને કહી રહ્યા છો એ જાહેર કરી રહ્યા છો. હું સત્ય તરીકે સંપૂર્ણ રીતે આ બધું સ્વીકારું છું. દેવતાઓ અથવા રાક્ષસો તમારા વ્યક્તિત્વને નથી સમજી શકતા. કે છે જો રાક્ષસો શું કામ નથી સમજી શકતા? હરે કૃષ્ણ. કારણ કે એ લોકોના ગુણો એવા છે ને, કોઈ દિવસે ભગવાનને સમજી શકતા નથી. તો સ્વયં સિવાય તેમને કોઈ જાણી નથી શકતું. ભગવાનને જાણવાનો આપણે કેટલો પણ પ્રયત્ન કરીએ છીએ તો આપણે ભગવાનને જાણી નથી શકતા. રીઝન શું છે? હરે કૃષ્ણ. હમણાં આપણે ઉદાહરણ પણ લીધેલું હતું. શું રીઝન હતું? કેમ નથી ભગવાનને જાણી શકતા? સરેન્ડર નથી થતા અને ભગવાન પર વિશ્વાસ અને ઈચ્છા પણ નથી કરતા કે ભગવાનને જાણવું છે. હા, બીજી વાત એવી છે કે આપણે કીધું ને
મેં હમણાં ચર્ચા કરી તમારી સાથે 2 મિનિટ પહેલા એક ઉદાહરણ દ્વારા કે તમારો મોબાઈલ કે કોઈ અનન્ય પણ ભક્તિ એલિમેન્ટ. દ્વારા અનન્ય ભક્તિ દ્વારા જ ખાલી ભગવાનને જાણી શકાય. અને હમ અનન્ય ભક્તિ આપણે કરતા જ નથી. એને કહેવાય તેલ ધારાવત, રાઈટ ને? તેલ હમ જેમ પડે એવું કન્ટિન્યુ. આમ આપણું તો મન હમણાં હોય, અત્યારે અહીંયા બેઠા હોય તો આપણું મન બીજે ભટકતું હોય. તો હા અનન્ય ભક્તિ નથી થઈ શકતી. તો ભગવાનને હમ તો હંમેશા એ ધ્યાનમાં રાખવાનું છે કે એન્જિનિયર હોય એને ઓલા એલિમેન્ટ્સમાં મહત્વ હોય. સમજો કે તમે મોબાઈલ યુઝ કરો છો, મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું તો તમે ભૂલી ગયા, ફરીથી આપી દઉં છું કે મોબાઈલ હોય તો તમને મોબાઈલમાં ઇન્ટરેસ્ટ છે ને, કે એની અંદરના ફીચર્સ કેવા છે, હા, એને ઓપરેટ કેવું સરસ થાય છે, કેવું સરસ દેખાય છે, આ બધામાં ઇન્ટરેસ્ટ હોય છે કે નહીં? હરે કૃષ્ણ. પણ આપણે કોઈ દિવસે હા વિચાર કર્યું છે કે આની અંદર કયું એવું એલિમેન્ટ્સ મૂક્યું છે કે જેનાથી આની મેમરી ચાલે છે? કયું એવું એલિમેન્ટ્સ મૂક્યું છે કે ફોન લગાડે તો બરોબર ત્યાં જ જાય છે? હા, કઈ એવી બાબત છે આમાં ઇન્ટરનેટ દેખાતું તો નથી પણ યુઝ તો થઈ રહ્યું છે, તો એની અંદર કઈ એવી શક્તિ મૂકેલી છે? આપણે કોઈ દિવસે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ? નથી કરતા. આપણે સીધો મોબાઈલનો યુઝ કરીએ છીએ. હા, કોઈ દિવસે આપણે પણ કોને ખબર હોય આ બધું? તો કે જે એન્જિનિયર હોય ને એને બધું ખબર હોય કે આની અંદર શું મૂકવામાં આવેલું છે ને શું નથી મૂકવામાં આવેલું. તો એવી જ રીતે આપણે પોતાને જોવાનું છે કે મોબાઈલ એટલે કે ભૌતિક જગત, એની અંદરના સંસાધનોમાં આપણને બધામાં ઇન્ટરેસ્ટ છે. હા, કે પ્રકૃતિ કેવી સરસ છે, લાવ એનો લાભ લઈ લો, આ કેવું છે, ચલો આ લઈ લો, આ કરી લો, ઇન્દ્રિય તૃપ્તિ કરી લો, આ બધું. પણ આપણે કોઈ દિવસે ડીપમાં ગયા જ નથી કે ભાઈ કઈ શક્તિ દ્વારા થઈ રહ્યું છે. તો ઓલા જે એલિમેન્ટ્સ મૂક્યા છે એલિમેન્ટ્સને સમજતા જ નથી કે ભાઈ આ પૃથ્વી ઉપર આ બધું આવ્યું ક્યાંથી. તો એ કોને ખબર હોય? તો કે એન્જિનિયરને. તો એન્જિનિયર એટલે કોણ? કે ભક્ત. સમજાય છે? જે ભક્તો હોય એને ખબર છે કે ભાઈ શું છે શું નથી. સમજાય છે? હરે કૃષ્ણ. હા હા પ્રભુજી. પ્રભુજી. હા, તો ત્યારે આપણે ભગવાનને સમજી શકીએ છીએ. બાકી તમે કેટલું પણ પ્રયત્ન કરો છો તો આપણે સમજી શકતા નથી. કારણ કે જ્યાં સુધી ભક્તની કેટેગરી નહીં થાય, જ્યાં સુધી તમે એન્જિનિયર નહીં બનો, ત્યાં સુધી તમને મોબાઈલ કે જે વસ્તુ છે, જે ડિવાઇસ છે, એની અંદર શું મૂકવામાં આવેલું છે નહીં સમજી શકો. તમને એમાં ખાલી ચીપ દેખાશે ને ઓલા બાકીની બધી બાબતો દેખાશે કે ભાઈ કાંઈક લગાડ્યું છે આમાં, ચીપ જેવું છે, કાંઈક આવું છે તેવું છે, પણ એ છે શું એક્ઝેક્ટલી કોને ખબર હોય? તો કે એન્જિનિયરને ખબર હોય કે ભાઈ ચીપ નથી, ચીપના અંદર જે વર્કઆઉટ થાય છે એ શું છે એ એને ખબર હોય. ડીપ નોલેજ એની પાસે હોય. તો એવી જ રીતે ભૌતિક જગત શું છે એનું ડીપ નોલેજ ભક્ત પાસે હોય. ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. હે કૃષ્ણ આપે હા હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માનીને સ્વીકાર કરું છું. હે પ્રભુ, ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. કે છે એ લોકો તમને જાણવા માટે સમર્થ નથી. ભગવાનનું જે સ્વરૂપ છે એ દિવ્ય છે, અનંત છે, અચિંત્ય છે, નથી સમજી શકાતું. મોટા મોટા લોકો એમાં કહીએ ને કે ભાઈ પાછા પડી જાય છે. હમ. નથી સમજી શકતા સર્વ કારણોના કારણ કોણ છે. આપણે કોઈ દિવસે સમુદ્રની વાત કરીએ, બરાબર છે, આપણે ખાલી એને જોઈએ છીએ ને ચર્ચા કરીએ છીએ, પણ એમાં ડીપ નોલેજ લેવા જઈએ છીએ તો ખબર પડે છે સમુદ્ર કેટલો ઊંડો છે, નીચે શું શું મૂક્યું છે, હે, ક્યાંથી ક્યાં સુધીનો છે. કરી છે કોઈ દિવસે ચર્ચા? પ્રભુજી એવું કેતા હોય છે કે સમુદ્ર ને તર્યું ના હોય, બસ એટલું જ, વધારે તો કઈ ખબર ના હોય. તો નથી સમજી શકતા ને. સમુદ્રને સમજી શકીએ છીએ કે આપણે કોઈ દિવસે? ના પ્રભુજી. તો એવું જ છે ભગવાનનું, કોઈ દિવસે નહીં સમજી શકાય. હા, કોઈ દેવી દેવતાઓ નથી જાણી શકતા તો આપણે તો બહુ દૂર છે ને. દેવી દેવતાઓની શ્રેણી પણ છે કે એ લોકો બહુ બુદ્ધિશાળી હોય, શક્તિશાળી હોય, હે, એ લોકો પાસે તો દિવ્ય શક્તિઓ છે બધી. હે, આમ વિચાર કરે ત્યારે ગાયબ થઈ જાય. હા, કોઈકને કઈક મંત્ર આપીને તથાસ્તુ કહી દે તો કે એને એનું બધું કમ્પ્લીટ, ખાલી તથાસ્તુ કહી દે એમાં. ખબર છે ને શિવજીની વાત? હે, ઓલા ભસ્માસુરને કહી દીધેલું ભાઈ તથાસ્તુ, 2 મિનિટમાં એની પાસે શક્તિ આવી ગઈ બધી. તો આ સમજવું જરૂરી છે કે સર્જિત જે કાંઈ પણ સર્જન કરવામાં આવે છે, હા, એ કેવી રીતે થાય છે ખાલી જેણે કરેલું છે ને એ જ જાણી શકે. તમારી મારી જેવા આપણે પ્રયત્ન કરીએ ને તો પણ ન જાણી શકે. પણ ભગવાન આપણને એક ચાન્સ આપે છે. શું? કે અનન્ય ભક્તિ કરીશ ને, તું તારા બુદ્ધિથી પ્રયત્ન કરીશ તો નહીં જાણી શકે. બુદ્ધિથી તર્ક વિતર્ક કરીશ, તારા બોડી પાર્ટ્સથી તું જાણવાનો પ્રયત્ન કરીશ, પોસિબલ જ નથી. પરંતુ ભગવાન આપણને કહે છે જાણવું હોય તો શું? ભક્ત્યામામ અભિજાનાતિ. યાદ આવ્યો કે શ્લોક 18.55? એની અંદર ભગવાન કહે છે કે મને ખાલી અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. બાકી તમે કેટલો પણ પ્રયત્ન કરશો, તર્કથી, જ્ઞાનથી, બુદ્ધિથી તમે મને જાણી શકવાના નથી. તો આ સમજવું ખૂબ જરૂરી છે.
અને અર્જુનજી આ સ્ટેજ ઉપર હવે આવીને એમ કહી રહ્યા છે કે ભાઈ હું આ બધું સ્વીકાર કરું છું, જે તમે મને કહી રહ્યા છો એ બધું મને હવે એક્સેપ્ટ કરી રહ્યો છું. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ છો. પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. જો કોઈ જ જાણી નથી શકતું, કે છે તમે જ છો ખાલી જે પોતાને જાણી શકો છો. બાકી દેવી દેવતા દાનવો જે કાંઈ પણ છે, મનુષ્ય જે કાંઈ પણ 14 લોક છે, 14 લોક જાણી શકતો નથી. સ્વયં પોતે, હા, ખાલી પોતે જ જાણો છો પોતાના દ્વારા. બાકી અમે તો ખાલી તર્ક વિતર્ક કરીએ, પણ એનાથી પણ જાણી શકાતું નથી. ભગવાન જે કાંઈ છે એ ખાલી આપણે બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરશું તો જાણી શકશું નહીં. ઓલું કહેવાય ને કે ભાઈ, એક ઉદાહરણ આવે છે, હમણાં આપણે સમુદ્રની જ વાત કરતા હતા તો મારા માઇન્ડમાં આવ્યું કે સમુદ્રને જો આપણે એક કપની અંદર ભરવા જઈએ તો ભરાવાનો છે? કપ હોય કે ગ્લાસ હોય કે વાસણ હોય, ના પ્રભુજી, ન ભરાય. ભરાશે? ના. પોસિબલ જ નથી. એવી રીતે છે કે જો તમે ભગવાનને કોઈ શાસ્ત્રમાં આમ સીમિત કરીને જાણવા કરશો ને, નહીં જાણી શકો. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળશે તમને કે ભગવાન કોણ છે. તમે શાસ્ત્રો વાંચી લેશો, ઓકે, બુદ્ધિ ચલાવી લીધી, ઓકે, જ્ઞાન લઈ લીધું, ઓકે, પણ તો પણ તમે એના પછી ભગવાનની શક્તિઓને સમજી નહીં શકો. ક્યારે શું કેવી રીતે કરી નાખશે નહીં સમજી શકો. અભક્તને ભક્ત બનાવી નાખે છે, સિચ્યુએશન બદલી નાખે છે. હે, લુગારીની ઘટના, લુગારી જોયું તું ને, જંગલમાં ફરતા હતા અને અદમુઆ મારી નાખતા હતા બધાને. પછી નારદજી ત્યાંથી જઈ રહ્યા હતા. નારદજી કહે છે કે આ શું કરે છે, ને પછી એને સમજાવવામાં આવે છે કે ભાઈ આ તો બધું પાપ છે. પછી કહે છે કે મને આમાંથી બચાવો, તો નામ આપી દે છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કર. પછી એ જપ કરવાનું ચાલુ કરી દે છે. જપ કરવાથી આખું બધું શુદ્ધ થઈ જાય છે. કેવી રીતે પોસિબલ છે? હે, ભગવાને નિમિત્ત બનાવ્યા ને નારદજીને એનો ઉદ્ધાર કરવા માટે. એવી રીતે ભગવાને આપણને આપણા બધાનો ઉદ્ધાર કરવા માટે આપણા ગુરુ મહારાજને નિમિત્ત બનાવ્યા છે. આપણા શિક્ષા ગુરુઓ છે, દીક્ષા ગુરુ છે, એ લોકોને નિમિત્ત બનાવ્યા છે કે તમારા માધ્યમથી આ લોકો આવશે. બાકી કેમ આવશે? તો કે એ તારી ચિંતા નથી કરવાની, એ લોકો ક્યાંથી આવશે. બસ આવશે એ હું લઈ આવીશ. બરાબર, બધા ખૂણેથી એક એકને પકડી આવીશ, ભગવાન કહે છે. હમણાં વિચાર કરું એટલે એક ખૂણેથી એક લોકો જોડાવાના ચાલુ થઈ જશે. બરાબર, કોઈકને ફેસબુકમાં મળી જશે, કોઈકને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે, અલગ અલગ માધ્યમથી ક્યાંકથી ને ક્યાંકથી મળી જશે ને આવી જશે બધા તારી સુધી. તો આ સમજવું જરૂરી છે. એટલે ભગવાન કહે છે કર્મ કર, ફળની અપેક્ષા નહીં રાખ, એ મારા પર છોડી દે, ભગવાન કહે છે. એટલા માટે કહે છે. સમજાય છે? તો કહે છે કે તમારી અંતરંગ શક્તિથી જ જાણી શકાય છે, તમે જાણી શકો છો, બાકી અમે તો જાણી શકતા નથી, ભગવાન કહે છે. જેમના વડે આપ આ સર્વલોકમાં વ્યાપો છો તે આપના દૈવી ઐશ્વર્યો વિશે કૃપા કરીને મને વિગતવાર કહો. હવે શું કહે છે? હવે અર્જુનજી વિનંતી કરે છે ભગવાનને એમની વિભૂતિઓ જાણવી છે. શું કામ જાણવી છે વિભૂતિઓ? હરે કૃષ્ણ. શું કામ વિભૂતિ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેમ ગયા બધા? વિશેષ જ્ઞાન હરે મળે. કૃષ્ણ પ્રભુજી. હા બોલો. શું કામ એવું કીધું કે મને વિભૂતિ માટેનું જ્ઞાન આપો? તમારી વિભૂતિઓ એટલે પ્રભુજી આપણે ભગવાનને યાદ કરી શકીએ, ભગવાનની વિભૂતિઓ જાણીને, એટલા માટે. કે ભગવાન કહે ને કે ભાઈ વિશેષ પ્રકારે જે આ એમની શક્તિઓ દ્વારા જે ઉપસ્થિતિ નોંધાવે છે, ભગવાને કીધું ને હું કણ કણમાં છું. તો જ્યારે પણ હું જીવન જીવું મારું, જ્યારે પણ કોઈ પણ જીવ સૂઈને ઉઠે અને પાછો સુવે ત્યાં સુધી તમારી સાથે કેવી રીતે કનેક્ટિવિટી બનાવી શકે, એની માટે તમે આ જે વિભૂતિઓ છે ને એનું મને જ્ઞાન જોઈએ છે. તો એ હવે અહીંયા કહે છે કે જેમના વડે આપ સર્વલોકમાં વ્યાપો છો તે આપના દૈવી ઐશ્વર્ય વિશે કૃપા કરીને મને વિગતવાર કહો. હવે આગળ વધીએ, જેની અંદર અર્જુન કૃષ્ણની સમજથી પહેલેથી જ સંતુષ્ટ છે, એમની પાસે વધુ જ્ઞાન છે અને કૃષ્ણની સ્થિતિ વિશે કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી. પરંતુ એ પૂછે છે શેની માટે? તો કે સામાન્ય લોકો માટે, જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે ભગવાનને જાણવાનો, ભગવાનમાં શ્રદ્ધા રાખવાનો, ભગવાનના ભક્તિમાં તલ્લીન થવાનો, એ લોકો માટે મદદરૂપ થઈ રહે છે ને. જ્યારે તમે જો આપણને પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણને જે દેખાતું નથી ને આપણે એને એક્સેપ્ટ નથી કરતા, આપણને જે દેખાય છે ને આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ. એટલા માટે સામાન્ય મનુષ્ય, સામાન્ય જન સમુદાયને તમે જો કઈ વસ્તુ બતાડો ને કે ભાઈ આ સોનું છે, તો કે આ સોનું છે. તો એવી રીતે છે. તો એને જો તમે બતાવશો ને જો આ પર્વત છે, આ ક્યાંથી આવ્યો? તો કે ભગવાન દ્વારા. તો
તમે કહેશો આ સૂર્ય છે, ક્યાંથી આવ્યો? તો કે ભગવાન દ્વારા. ઓલું તેજ આવે છે? તો કે હા. એક ક્યાંથી આવે છે? તો કે ભગવાન દ્વારા. આપણે આપણા બાળકોને નાનપણથી આવું શીખવાડવું જોઈએ, પણ આપણે શીખવાડતા નથી. આપણે એને સૂર્ય, ચંદ્ર બધું શીખવાડીએ છીએ. હે, સૂરજ દાદા અને ચંદ્રને મામા બનાવીએ છીએ. સારી વાત છે, કોઈ વાંધો નથી. પણ એ થયા કેવી રીતે મામા ને દાદા, એ પણ સમજાવવું જોઈએ ને. કે કોઈક છે શક્તિ, એ એના મેળે કામ નથી કરતા, એને કામ કરવા માટે કોઈ પ્રેરિત કરે છે, ત્યારે કામ કરે છે. એવી રીતે નાનપણથી જો તમે તમારા બાળકને આવી રીતે કહીએ ને કે ભાઈ ડોઝ આપો ને, તો એ મોટું થતા થતા એ કૃષ્ણમાં એટલો બધો તલ્લીન થઈ જશે, એટલો બધો તલ્લીન થઈ જશે ને કે એના આજુબાજુના લોકો બધા ભક્ત બની જશે. એટલો તલ્લીન થઈ જશે નાનપણથી જો આ બધું જ્ઞાન આપવામાં આવે. અને હવે અત્યારે ઓપોર્ચ્યુનિટી છે ઘણા બધાને. 3 તારીખથી નવી બેચ ચાલુ થઈ રહી છે. ભૌતિકતાવાદીઓ માટે, જે ભૌતિક જગતમાં બહુ સંકળાયેલા છે, જેને આધ્યાત્મ વિશેનું કાંઈ જ્ઞાન નથી, જે બીજા દેવી દેવતાઓની ઉપાસના કરે છે, એ લોકો માટે. વ્યક્તિગત આત્મસાત માટે અર્જુન જાણવા માંગે છે કે હું તમારા વિશે સતત કેવી રીતે વિચાર કરી શકું, કેવી રીતે હું કન્ટિન્યુટી બનાવી શકું તમારી સાથે. અને અમૃતનો સ્વાદ ચાખવા માટે, કે વધુ ને વધુ સાંભળવા માંગે છે અને તેના શબ્દોના અમૃતનો સ્વાદ ચાખવા માંગે છે. આ એવી સિચ્યુએશન છે કે જ્યારે તમે કોઈ ઇન્ટરેસ્ટેડ વિષય ઉપર જ્યારે ચર્ચા કરતા હો, તો તમને એવું થાય ને. હવે ભગવદ્ ગીતામાંથી પણ તમારા બધાના અલગ અલગ અધ્યાયો ફેવરેટ હશે. જેમ કે મારી માટે મને 13મો અધ્યાય બહુ ગમે છે, 18મો અધ્યાય બહુ ગમે છે, 11મો અધ્યાય બહુ ગમે છે. આ બધા અધ્યાય મારા ફેવરેટ અધ્યાયો છે. કેમ? તો કે એમાં જે નોલેજ આપેલું છે ને બહુ આમ કહે ને કે બધા માટે સ્પેશિયલ લાગતું હોય. 13મો અધ્યાય ક્લિયર કરી નાખે છે. 18મો અધ્યાય કહીએ ને કે ભાઈ પિક્ચર પૂરું થવાની પહેલાની જે સિચ્યુએશન હોય ને, કે આખા સ્ટોરીનો સાર એ આખો 18મા અધ્યાયમાં મૂકી દે છે. એવી રીતે બધાને કંઈક ને કંઈક ગમતું હોય. તો તમે જ્યારે પણ એ સાંભળો, ઘણા બધાને એવું હશે આખી આખી ભગવદ્ ગીતા જ્યારે પણ સાંભળીએ છીએ તો ઉત્સુક હોય છે કે ભાઈ હવે શું, હવે શું, હવે શું. તો આ જે સિચ્યુએશન છે ને, આ સિચ્યુએશન અર્જુનજી પણ માણી રહ્યા છે. અર્જુનજી કહે છે કે મને પણ ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે, વધારેમાં વધારે જે સાંભળવા મળે એમાં મને પણ આનંદ થઈ રહ્યો છે. આપણને થાય ને. હરે કૃષ્ણ. જો હમણાં જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીના કોઈ ક્લાસ હોય, હે, તરત બધા જોડાય કે ન જોડાય? કેમ? જાણવા માટે ઉત્સુક થાય ને કે ભાઈ પ્રભુજી તો દર વખતે કંઈક નવું લઈ આવે છે, પ્રભુજી દર વખતે ડીપમાં લઈ જાય છે, પ્રભુજી દર વખતે સરસ સમજાવે છે. હરે કૃષ્ણ પ્રભુજી, હા એમના બોલો. ક્લાસમાં સંખ્યા બી બહુ બધી હોય. આજે પણ 117-18 જેટલી હતી. હરી બોલ. તો આ એ જ કહું છું. એમના ક્લાસમાં શું કામ એટલા બધા આવે છે? સાંભળવા માટે. હા, અમૃતનો સ્વાદ ચાખવા માટે આવે છે. તો આ સમજવું જરૂરી છે. સમજાય છે? તો અર્જુનજી પણ ઇન્ટરેસ્ટ ધરાવે છે કે તમે મને કહો ને, તમારા મુખેથી મને સાંભળવું છે. આનંદમાં આવી જાય છે. તો અર્જુનની વિનંતી છે વિભૂતિ માટે. તો અહીંયા કહે છે કે હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે છે? જો પ્રશ્ન પૂછી લીધો અહીંયા. બધું બોલતા બોલતા પ્રશ્ન પૂછી લીધો અહીંયા. શું પૂછી લીધો? આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે છે? જે લોકો ડાઉટફુલ હોય કે ભાઈ એક્ઝેક્ટલી શું કરવાનું છે ખબર નથી, કોની ઉપાસના કરવાની છે, કોની ભક્તિ કરવાની છે ખબર નથી, હું કેવી રીતે સમજી શકું, હું કેવી રીતે કરી શકું, કયા કયા રૂપમાં હું જોઈ શકું તમને? જ્યારે કે ભગવાને એનાથી પહેલા જ જ્ઞાન આપ્યું છે કે આ બધું જ કોના દ્વારા છે? મારા દ્વારા છે. કીધું ને? ભગવાને કીધું કે નહીં કે અહીંયા જે કાંઈ પણ તમને દેખાય છે આ બધું મારા દ્વારા છે? હા પ્રભુજી. તો પણ અહીંયા પ્રશ્ન પૂછી લે છે. શું કામ? હરે કૃષ્ણ. આપણા માટે હજી ક્યારેક કોઈ ડાઉટ આવે. કે આપણા માઇન્ડમાં ક્યારેક એવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય તો એને ક્લિયર કરવા માટે જો આ વાંચેલું હશે, જો આ સાંભળેલું હશે, તો આપણને તરત ક્લિક થશે કે ભગવાને કીધેલું હતું કે હું કણ કણમાં છું ને અહીંયા આપણે ભગવાનને જોઈ શકીએ છીએ. એટલે કે છે કે હે કૃષ્ણ, હે પરમ યોગી, હું તમને કેવી રીતે જાણી શકું ને કેવી રીતે હું સતત તમારું ચિંતન કરી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે છે? તો કૃપા કરી તમારી સમૃદ્ધિ રહસ્યવાદી શક્તિનું વિગતવાર વર્ણન કરો. હું તમારા વિશે સાંભળીને ક્યારેય તૃપ્ત થતો નથી. હું જેટલું બધું સાંભળું છું એટલું જ હું તમારા શબ્દોના અમૃતનો સ્વાદ માણવા માંગુ છું. જો કૃષ્ણની ઐશ્વર્ય સાંભળવાના ઘણા બધા ફાયદા છે, ઘણા બધા. જ્યારે તમે લીલા સાંભળો છો, કથા સાંભળો છો, શાસ્ત્રો વાંચો છો, ઘણા બધા ફાયદા છે. એમાંથી અમુક અહીંયા આપણે મૂકેલા છે કે સાંભળવાથી સ્મરણ શક્તિ વધે છે. જે લોકોને એવું થાય કે ભાઈ યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, એની માટે છે અભ્યાસ. એને તું કોણ તે વૈરાગ્ય ન ચક્રી હતી, સતત પ્રયાસ કરો, સતત અભ્યાસ કરો.
જ્યારે તમે સતત અભ્યાસ કરશો તો એક સિચ્યુએશન આવશે કે તમારી માટે આદત બની જશે ને તમને યાદ આવશે. હમણાં હું તમારી સાથે ચર્ચા કરતો હતો, મને 18.55 તરત યાદ આવ્યો કે ના આવ્યો? 5.1 હા, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ યાદ આવ્યું કે ના આવ્યું? શું કામ? વારે વારે મારા વાંચવામાં આવે છે, વારે વારે. જેટલી વાર હું ક્લાસ કરું છું એટલી વાર મારે વાંચવામાં આવે, કારણ કે હું ક્લાસ કરતો એટલે સ્લાઇડ આવે એટલે હું વાંચું એટલે હું ચર્ચા કરું, એ ચર્ચા મારા માઇન્ડમાં રહી જાય એટલે તો એનાથી સ્મરણ રહી જાય છે. હંમેશા કૃષ્ણ વિશે વિચાર આવે. ક્યારે આવે? જ્યારે તમે સતત એને ચર્ચા કરતા હો, સતત એની સાથે સંકળાયેલા હો. કોઈ પણ બાબત સાથે જ્યારે તમે સતત સંકળાઈ જાઓ છો, સતત ચર્ચા કરો છો, ત્યારે એવી સિચ્યુએશન થાય છે કે તમને પછી એ જ વિષય યાદ આવે ને એના વિશે જ તમે વિચાર કરો. થાય છે કે નહીં એવું? હરે કૃષ્ણ. પ્રભુજી. હા પ્રભુજી. આ સમજવું જરૂરી છે. આમ કરવાથી શું થાય છે તો કે આમ કરવાથી કૃષ્ણને યાદ કરીને વ્યક્તિ મહાન અમૃતનો સ્વાદ માણી શકે છે. એના મુખમાં કેટલી વાર, હવે આપણે ચર્ચા કરીએ છીએ તો કેટલી વાર કૃષ્ણ કૃષ્ણ બોલાય છે કે નથી બોલાતું? હા પ્રભુજી. હા પ્રભુજી. હા, તો એ પણ તો નામ લેવાય છે ને, સ્વાદ માણી રહ્યા છે ને આપણે. હું બોલું છું ને તમે સાંભળો છો તો તમને સ્મરણ થઈ રહ્યું છે. માઇન્ડમાં કેટલી વાર તમારા હિટ કર્યું છે કૃષ્ણ 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 કૃષ્ણ. હા, કૃષ્ણ વિશે સાંભળીને કોઈ દિવસે સંતુષ્ટ નથી થતા. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની અંદર સૌનક ઋષિની ચર્ચા આવે છે. એમાં સુદ ગોસ્વામી સાથે એમની જે ચર્ચા છે એમાં કહે છે 1.1.19 ની અંદર સંદર્ભ મૂકેલો છે કે ભગવાન કૃષ્ણ વિશે સાંભળીને ક્યારેય સંતુષ્ટ નથી થતા. આપણું આયુષ્ય ઓછું પડી જાય એટલી બધી ઘટનાઓ છે, એટલી બધી કથાઓ છે, અને શાસ્ત્રોના અંદર એટલું બધું મૂકેલું છે કે તમે એને કેટલો પણ પ્રયત્ન કરો ને તો તમે ક્યારે પણ વાંચો તમને દરેક વખતે નવું જ લાગશે, દરેક વખતે. તો આ બહુ સમજવા જેવી બાબત છે કે શાસ્ત્રો કેવા છે, કેટલી પણ વાર વાંચી લો તો એ તમને દર વખતે નવા જ લાગે છે. અર્જુનનો ભગવાનની કથા પ્રત્યેનો જે ભાવ છે એ અહીંયા કે છે કે હે જનાર્દન, જનોનું અર્દન કરનારા, એટલે કે જનતા જે હોય, જે કહે ને સામાન્ય જન સમુદાય છે, એનું પાલન જે કરે એની વાત કરે છે કે હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય, જો આની પહેલા ભગવાને બધું ઓલરેડી કહી દીધું છે, કીધું છે કે નહીં, તો પણ કહે છે કે આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. હજી ઈચ્છા થાય છે. અને આવો જ એક શ્લોક ક્યાં આવે છે ખબર છે તમને? કે જે કહે છે કે હું બહુ આનંદિત થાઉં છું આ બધું સાંભળું છું તો. જ્યારે અર્જુન અને કૃષ્ણનો સંવાદ હું સાંભળું છું, કૃષ્ણના મુખે અર્જુનને કહેતા સાંભળું છું, ત્યારે હું બહુ મોહર બહુ ખુશ થઈ જાઉં છું. 18મા અધ્યાયમાં સંજયજી કહે છે કે જ્યારે હું આ સંવાદને સાંભળું છું તો હું દરેક વખતે ક્ષણે ક્ષણે હું હર્ષ વિભોર થાઉં છું, મને આનંદ થાય છે, મને ગુઝબમ્સ આવે છે કે મને આનંદ થાય છે. આ 18મો અધ્યાય છે. 18મા અધ્યાયનો કોઈ પણ શ્લોક તમે લાસ્ટના લેશો ને તમને હાથના રૂવાડા ઉભા જ થઈ જશે. સિચ્યુએશન એવી છે. તો એટલે અહીંયા અર્જુનજી પણ કહે છે ભલે તમે મને બધું કીધું હોય પણ ફરીથી મને એકવાર જાણવું છે, મને હજી એકવાર કહો ને તમે. તો હવે એમણે બધી માગણીઓ કરી છે પણ ભગવાન હવે આજે નહીં કે, કારણ કે આજે સમય પણ થઈ ગયો છે, એટલે ભગવાન કહેશે કે હું તમને આવતીકાલે કહું છું. મને ખબર હતી, કારણ કે લાસ્ટ ટાઈમ પણ હું આવી જ રીતે ચર્ચા કરતો હતો અને 18મા શ્લોક પર અમને સ્ટોપ થવું પડ્યું હતું, એટલે આ જ વખતે પણ મને ખબર હતી કે 18મા સુધી જશે. તો તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણે અહીંયા વિરામ લઈએ છીએ. હવે જે કાંઈ પણ જ્ઞાન ભગવાન આપવાના છે એ આપણે આવતીકાલે લેશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદ્ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, હરે હરે, હરે હરે રામ 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 હરે રામ, રામ રામ હરે રામ હરે. હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. આવતીકાલે એકાદશી